સ્વામિનારાયણ રે વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 29મું 20 વર્ષના બે હરિભક્તોનું સંવત 1885 ના કોષ સુધી બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે તારા ખાચરના દરબારમાં મેળીને આગળ ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને રાત્રિને સમય વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારબિંદને આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સુખ મુનિને પ્રશ્ન પૂછ્યો છે, બે સત્સંગી છે તેની અવસ્થા 20 વર્ષની છે. વાત કરે. અરે તેની અવસ્થા 20 વર્ષની છે તથા બેને નિશ્ચય હેત ભક્તિ વૈરાગ્ય ધર્મ તે બરોબર છે. અને તેમાંથી એકને તો પ્રારબ્ધ યોગે કરીને પરણીને સ્ત્રી મળી ને એકને ન મળી ને સાંખ્ય યોગી રહ્યો ને એને પણ પરણ્યાની તો ઈચ્છા હતી. વૈરાગ ક્યાંથી આવ્યો? વૈરાગ શું કરવા લખ્યો? બે ને નિશ્ચય શું થાય? હેત ભક્તિ વૈરાગ બે ને એમ લખ્યું ને. કોઈ પાછું ઈચ્છા રહી ગઈ. હા શું કે બે ને નિશ્ચય હેત ભક્તિ વૈરાગ્ય ધર્મ તે બરોબર બરોબર. અને તેમાંથી એકને તો પ્રારબ્ધ યોગે કરીને પરણીને સ્ત્રી મળી, એકને ન મળીને સાંખ્ય યોગી રહ્યો ને એને પણ પરણ્યાની તો ઈચ્છા હતી પણ મળી નહીં. ત્યારે એ બે જણ ને તીવ્ર વૈરાગ્ય તો પ્રથમથી જ ન હતું. માટે વિષય ભોગમાં બે ને તીક્ષ્ણ વૃત્તિ હતી. તે તીક્ષ્ણ વૃત્તિ ઓછી તે ગ્રહસ્થ થયો તેની થાય કે સાંખ્ય યોગી થાય તે કહો. શાસ્ત્ર વેદ ની મર્યાદા. વેદમાં 4 આશ્રમ લખ્યા. એક તો બ્રહ્મચર્ય આશ્રમ લખ્યો પહેલો, 10, 20, 25 વર્ષની ઉંમર બ્રહ્મચર્ય આશ્રમ, વિદ્યા ભણવી નહીં. બીજો આશ્રમ ગ્રસ્તાશ્રમ, કારણ કે ઇન્દ્રિયોની જે શિક્ષણ સાથે એને ટાળવા માટે ગ્રસ્તાશ્રમ કરવાનો લખ્યો. અને એક કોઈ શાસ્ત્ર કહે છે કે આ પાતાળ સુધી પૃથ્વી ફાટી એ પાણીથી પછી ભરાય નહીં. પાણી ગમે તેટલું તમે હવે વાળો તો રહારે જતું રહેલું છે એટલે ભરાય નહીં. એમ આ વિષયના પાતાળ ફાટ્યા છે તે કોઈ દાડો તૃપ્તિ થાય નહીં. આપણે કરોડો લાખો જન્મ ધર્યા, એમાં અનંત પ્રકારના જન્મ ધર્યા છે. આપણે 84 લાખ યોની છે, 21 લાખની 4 ખાણ, 4 ખાણો છે એમાં 21 લાખ એટલે ઉદ્ભીજ. આ વનસ્પતિ ઉદ્ભીજ કહેવાય. એવી 21 લાખ છે યોની. અંડ ઝીંડામાંથી થનારી 21 લાખ ખાણ, સ્વેદ પરસેવામાંથી થાય એવી 21 લાખ ખાણ. અને જણાવ્યું એટલે ઓર પેલા આ 4 પગા પશુ હોય, મનુષ્ય છે એને ઓર કહેવાય. અને ઓરમાંથી જન્મ થાય તો એના છે એ ચોથી 21 લાખ ખાણ એવી છે. એવી 84 લાખ ખાણ છે. એમાં જીવ અનંત વાર ભ્રમણા કરી. કારણ કે જીવ અનાદિનો છે એટલે ક્યારથી ભ્રમણા કરે છે એનું તો કઈ દફતરમાં હોય નહીં, જાય કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ના આવે. કારણ કે અનાદિ એટલે અનાદિ થઈ એટલે કેટલા છે તે 84 યોનિમાં ફર્યો, કેટલા વાર એનું પ્રમાણ કે માપ કોઈ શાસ્ત્રમાં નહીં મળે. ભગવાને પણ ના પાડી. કૃષ્ણ ભગવાને ગીતામાં ના પાડી ત્યાં આ મારા દફતરમાં નથી, આ ક્યારથી આ ચાલુ છે ક્યારે એનો અંત આવશે એ નથી. હવે આ 4 આશ્રમ લખ્યા. આવી રીતે જીવને મોક્ષ માટે માયા પર થવા માટે 4 આશ્રમ લખ્યા. બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગ્રસ્ત આશ્રમ, પછી વાનપ્રસ્થ.
અને ચોથો સંન્યાસ, ચોથો આશ્રમ સંન્યાસ. હવે આ 4 આશ્રમો લખ્યા એ મહાભારતમાં મોક્ષ ધર્મના અધ્યાય લખ્યા છે. એમાં એક દ્રષ્ટાંત બ્રાહ્મણનું આપ્યું છે. એટલે એક બ્રાહ્મણનો છોકરો છે એના બાપને પૂછે કે તમે આ જીવનો મોક્ષ કલ્યાણ કેમ માન્યું? તમે આ બધી સાથે સંસારની જરૂરતામાં ફસાવો, જરૂરતા કરો, આ વ્યવહારના ઉધામાં કરો અને જરાય વર્તી પાછી ન વાળો, ભગવાન સંભાળો નહીં અને વાસના ન છોડો ત્યાં સુધી આ જીવનો મોક્ષ ક્યાં થવાનો? તો તમે આ પછીનો બાપ છોકરાને સમજાવે, જો કે આ વેદની મર્યાદા છે. વેદમાં લખ્યું છે કે બ્રહ્મચર્ય આશ્રમ 20 વર્ષ કે 25 યુગના પ્રમાણમાં 100 વર્ષની આયુષ કે છે, 25 ગઈ. પણ કોઈ 100 તો રહેતું જ નહીં, કોઈ 50, 60 ને 70 ને 80 બહુ એટલે એ છે જે બ્રહ્મચર્ય આશ્રમ પાળવો, પછી ઇન્દ્રિયોની તીક્ષ્ણતા ટાળવા માટે ગ્રસ્તાશ્રમ કરવો 20 વર્ષ 25 વર્ષ, પછી વાનપ્રસ્થ થવું 20 વર્ષ 25 વર્ષ, અને પછી સંન્યાસ. ત્યારે છોકરો છે તે એના બાપને ઉપદેશ આપે. એનો બાપનો છોકરો કહે છે કે તમે આ જન્મ લઈને આવ્યા ત્યાંથી લખાઈને લાવ્યા છો ત્યાં હું 80 વર્ષ કે 100 વર્ષ રહીશ આ 4 આશ્રમ પાર કરવા? એકો છોકરો કહેતો કે તમે આ 4 આશ્રમ ઉલ્લંઘશો અને મોક્ષ સાધશો છેલ્લી વાર તો, એવું તમે ચિઠ્ઠી લઈને આવ્યા છો ભગવાનના દરબારમાંથી? ના, એનું તો કઈ નિર્ધાર નથી. ના જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. રામચંદ્રજી ભગવાનને ખબર ના પડી. આજે સાથે બધી ધામધૂમ ને સવારમાં રામચંદ્રજી ગાજી દેશે, રામરાજ થશે ને બધા ઉત્સાહ ને પ્રેમ ને બધું ધામધૂમ કરેલું કહો. અને સવારમાં તો ઓર્ડર ફાટ્યો, વનવાસ થઈ કઈ ના દીધું. એમ છે તે કાલની કોને ખબર? ધર્મરાજા હતા, દાન આપતા. પછી ટાઈમ થયો એટલે કે હવે કાલ. ત્યાં તો ભીમસેન નગારું. ત્યારે ધર્મરાજા વિચાર કર્યો કે આ નગારું શાના માટે છે કે કોઈ સાથે કઈ યુદ્ધ થતું હોય અને એમાં જીત થાય તો આ નગારું વગાડાય. તો આ કેમ નગારું કોને વગાડ્યું આવી રીતે? અત્યારે ક્યાં યુદ્ધ છે ક્યાં છે? તારે કોઈએ કહ્યું કે તમારા ભાઈએ વગાડ્યું ભીમસેન, બોલાવો એને પૂછી દો. ભીમ ને બોલાયા. આ ભીમસેન શેનું નગારું કર્યું કે મારા ભાઈએ 24 કલાક કાળને જીત્યો, કાળને 24 કલાક જીત્યો એનું આ નગર છે, જીતનું. કેમ કે 24 કલાક તમે રહેશો ને પછી પાછા ફેરથી દાન આપશો એટલું તમે સાથે અંતરે અમે ત્યાં ને કાળને ઠેલ્યો ને. પછી ધર્મરાજાને ખબર પડી કે મારું આ ખોટું. ઘડી પણ ખબર નથી. કાલ કરતા છો અપ કરીએ ને અપ કરતા છો આ મૂળ વિનાનું ઢોકળું ધરી પડે કે ઢપ. આ ઝાડ વૃક્ષ છે, એના મૂળ પાતારે જાય, પાતારનું પાણી પીવાય છતાં પણ શું કહે છે એનો નાશ થઈ જાય. આપણે મૂળ છે નહીં, આપણે મૂળ ગાલ્યા નથી, પછી આપણે કેટલા વખત રહેવાનું છે? તો એ તો મહારાજે લખ્યું છે 30 અવતાર આ ઘડીના આ ક્ષણમાં મળવું. એનો વિલંબ ગણાતો નથી એવું રાખે તો આ ભગવાન ભજાય મોક્ષ સદાય. આપણે જયારે ભણવું હોય એવું કાર્ય કરવું હોય તો ચિરંજીવી માનવું પડે. ત્યાં આપણે ચિરંજીવી મરવાના જ નથી. તું જ ભણાય તાજ મળી દઉં. કોઈ ભણે ખરો? ના ભણે. અને આ મોક્ષ સાધવામાં આ ઘડી આ ક્ષણમાં મળવું માટે મહારાજે શિક્ષાપત્રીમાં પણ લખ્યું. શ્રીજી મહારાજ બોલે કે ધર્મનું કાર્ય તત્કાળ કરવું અને વ્યવહારનું કાર્ય વિચારીને કરવું એમ લખ્યું શકો. વ્યવહારનું કાર્ય વિચારવું, ધર્મના કાર્યમાં વિચાર કરવો નહીં. કારણ કે ઘડી ચીડી શું થાય? મન ફરે. જો હા પેલો કાશી ગયો દાન કરીને આવ્યો કે આ જેમ પેલા વાણિયા ગીત કરે છે ને મણ ઘી ડાયમંડ ઘી, પણ ઘીનો ભાવ ઠરાયો હોય રૂપિયો કહે ₹1.5. એમાં ગાય નું દાન કરવાનું પાછું ઠરાવે બામણો હવાવી ગાય એમ. પેલો કાશી ગયો 1000 ગાયોનું દાન કર્યું.
કાશીને પુણ્ય લીધું. પણ પછી આવતા આવતા ઘેર આવતા આવતા 1,000 રૂપિયા ઉભો રહ્યો. એટલું મન આ ચોર છે, મન ચોર છે. હા, પછી મન પાછું ફરી જાય. જો તરત ના કરવાનું ફરી જાય. આ સ્વામીને આપણે 500 રૂપિયા ભેટ કરવી પણ ના ના 500 તો કાંઈ નહીં, આ બધું દેશકાળ એવા છે આપણે ખર્ચો બહુ છે વ્યવહારમાં, 500 તો નહીં દેવા, બહાર દેશી હતી એમ કરતા કરતા 5 રૂપિયા એનું ભોર. આ મન એવું છે, મનનું જબરું કામ છે. એટલે મહારાજ વચનાવતમાં આપણને એ સમજાવે છે કે આ બે ભક્તો હોય, એક ભક્ત બેને તો નિષ્ઠા મહિમા હેત તો છે ભગવાન વિશે સત્ય વિશે, પણ એકને ગ્રસ્તાશ્રમ કર્યો, સહેજે સહેજે એને શ્રી મળીને ગ્રસ્તાશ્રમ કર્યો, અને એકને ઈચ્છા તો હતી પણ મળી નહીં તો બ્રહ્મચારી. તો બે માંથી કોની વાસના ના પૂછાય, કોની ટળ? આ તો છે જે એનો કઈ મેળ સંસ્કારની વાત છે. સંસ્કારો છે પૂર્વના, એ પ્રમાણે એની લાઈન એનું કાર્ય હાલે. તો કેવી રીતે સંસ્કારો કે જો સુખદેવજી હતા, વ્યાસજી ભગવાનના પુત્ર, એને ક્યાં ઉપદેશ દેવા બેઠા? ગર્ભવાસમાં એની માતાના ઉદરમાં 12 વર્ષ રહ્યા. 12 વર્ષ સુધી માના પેટમાં રહ્યા. વ્યાસજી ભગવાન કે હે સુખદેવ, હવે તારી માને ક્યાં સુધી તકલીફ આપતી છે, હવે તું જન્મ લે. તારા સુખદેવજી કે મારી માને પૂછો, હું દુઃખદેવ છું કે સુખદેવ? એને તકલીફ હોય તો પૂછો. મને તકલીફ પડે ગર્ભવાસમાં, એમને પડે એવી મને પડે, પણ મુક્ત પુરુષને તકલીફ હોતી નથી. તો પછી 12 વર્ષે સુખદેવજી જન્મ્યા. એ જન્મ્યા એવા પોતે ભાગ્યા. વ્યાસજી વાંચ્યા. વ્યાસજી કે સુખદેવ, ભાગી જવાથી કલ્યાણ મોક્ષ નહીં થાય, માટે પાછા વરો. સુખદેવજી કે જો હું તમારા સાથે 4 આંખ ભેગી કરું તો આ દુનિયાની ભગવાને માયા એવી મૂકી છે કે સંબંધીનું હેત છે એ આ વડ પીપળ થોરના જેવું છે. સંબંધીનું હેત વડ પીપળના થોરના જેવું છે. સાથી કે જરાક જમીન અડાડે પાલ ફૂટે, પાલ ચોટી જાય અને ફૂટે. એમાં સંબંધીનું 4 આંખ ભેગી થાય તો બંધન થાય, મોહ થાય અને ચોટાય. એટલે સુખદેવજી કે અંતર્યામી ઝાડ પાનમાં રહીને બોલ્યા. હામી વ્યાસજીના હામી 4 આંખો કરી નથી સુખદેવજી. આવા ત્યાગી હતા, જન્મસિદ્ધ યોગી હતા, છતાં પણ પોતે આ ત્યાગીના શિક્ષાના અર્થે કરી બતાવ્યું. તો આપણને એક સમજાવે છે કે આપણે 4 આંખો ભેગી કરીએ તો મોહ થયા વગર ક્યાં મળે. એટલા માટે સંબંધીનો વાંધો ન રાખવો, એ મહારાજ એના ઉપર ભાર મૂક્યો. ત્યાગી થઈને જો સંબંધીનો લાભ રાખે છે, હેત રાખે છે, તો મહારાજ કહે છે પંચ મહાપાપ પાપ કરતા વધુ પાપી છે, એવું વચનાવતમાં કારણ કે ચોટી જાય એવું છે. એટલે એમ સુખદેવજી છે ઝાડપણમાં પ્રવેશ કરીને બોલ્યા કે હું 4 આંખ ભેગી કરીશ નહીં અને પાછો વરીશ નહીં, અને મને સહેજે એમાં બંધન થાય, અને તમે મારા પિતા નથી અને હું તમારો દીકરો નથી. આ તો ઋણ સંબંધ છે. એવા બાપે કરોડો કર્યા, છોકરાએ કરોડો થયા, કોઈ કોઈનું કોઈ છે નહીં. આ તો ઋણ અદા કરવા આવે. આપણા ઘેર કોઈ જીવનું લેણું હોય તો લેણું લેવા આવે, ઢોર થઈને આવે, દીકરી થઈને આવે, દીકરો થઈને આવે, ગમે તે ભાવથી આવે, અને પછી ઋણ પૂરું થાય એટલે એના રસ્તે પછી કોઈનો રોક્યો રોકે નહીં. એ પછી હા તો ના બે રોક કકડ કરો કે ગમે તે કરો, પણ એ તો એનું નિમિત્ત પૂરું થયું એટલે જય સ્વામિનારાયણ. અને એ ઋણ અદા કરવા માટે જાણું માગતો જાણું લેવા આવે, અને જાણું દેવા માગતો જાણું દેવા આવે, પણ કોઈ નિમિત્તે આવે, ઋણ સંબંધે આવે. તે સિવાયનું આ સંસારનું બંધન બધું ખોટું છે. આ તો ઋણ સંબંધી ભેગું થાય ને વેરાઈ જાય. પંખી મેળો છે તો એક ઝાડ ઉપર 1000 પક્ષી ભેગા થાય છે, પાછા નોખા ઉડીને હાલ્યા જાય. એમાં પંખી મેળો ભેગો થાય ને હાલ્યા જાય. સ્ટેશનની ગાડી હાલી જતી હોય, સ્ટેશન આવે એટલે 5-50 ઉતરે ને 5-50 તળે. એમાં રોજ 1 સેકન્ડમાં
હજારો માણસ મારે છે, હજારો જન્મા છે, ભગદોડ હાલ્યા જ કરે ભક્તિઓ. જેમ પેલી ફિલ્મમાં પટ્ટી ચડાવે છે ને, આમ એમાં એ પટ્ટી ભગવાને ચડાવી છે. હાલ્યા આવે નવા નવા, જૂનું જાય છે નવું થાય. પણ આ જીવને ભગવાને એવો મોહ મૂક્યો છે કે એ ખબર રહેતી નથી કે આપણા ગામમાં 5000 ની વસ્તી છે. એ 5000 ની વસ્તીમાં 80 વર્ષે કોઈ હશે ખરું? 80 વર્ષે તાર વસ્તી ઓછી થઈ હશે ખરી? એટલી ને એટલી 5000 ની પણ હાવે 5 થઈ ગઈ. અને નવી પાછી બધી અને જૂની ગઈ તો આપણને શું લાગે કે ગામ છે એમ છે. નવા જૂની શું ખબર રહે નથી પડતી. એ માટે યા થતી મોહ છે. આ વાત સમજાવવાની મારે. એટલે મારે કે જો સુખદેવજીને પૂર્વના સંસ્કાર હતા, પૂર્વનું જ્ઞાન હતું, તો એને ઉપદેશની જરૂર ન પડીને ઓર ભરા જાગ્યા. શંકરાચાર્ય હતા, એ શંકરાચાર્ય તો 32 વર્ષની ઉંમરમાં તો દેહ પાછો મૂકી દીધો. પણ એ છે તે જન્મસિદ્ધ યોગી હતા, એટલે સાથે સંન્યાસ લીધો. એમના સંબંધીઓ આગુ પાછું કરે, પણ તે છતાં સંન્યાસ લીધો. 8 વર્ષે એના રુચિ પ્રમાણે ઘરસ્થ ખરો ને 8 વર્ષે, એટલે એ તો લખે કે આ વેદની મર્યાદા પ્રમાણે લેવું, બ્રહ્મચર્ય આશ્રમ પાળવું, ગ્રસ્તાશ્રમ અનુક્રમે કરવું. શંકરાચાર્ય અનુક્રમે નથી કરવા, એ તો સંન્યાસ બ્રહ્મચર્ય આશ્રમમાંથી સંન્યાસ લઈ લીધો શંકરાચાર્ય. અને આ સુખદેવજી એવી રીતે કરી. અને કેટલાકને છે તે ઉપદેશ કરવા છતાં નથી ચોટ લાગતી, કારણ કે એના સંસ્કાર મોડા. સંસ્કાર મોડા હોય પછી તમે એને કહો તોય ન થાય. કેટલાક છોકરાને મા બાપ ધકેલો તોય નથી આવતા ત્યાગ કરવા, અને કેટલાક છોકરા આવે તેના મા બાપ એને પ્રશ્ન માટે નહીં. એટલે આ બધું સંજોગ એવા. એટલે મહારાજ કહે છે કે આવી રીતે ગ્રસ્તાશ્રમ થયો એની વાસના નાબૂદ થાય કે સંન્યાસ લીધો એની થાય. તો મહારાજ એ વાત આપણે સમજાવે કે ગ્રસ્તાશ્રમ લીધો એ પણ નિર્વાસનિક થવાની વાત જ્ઞાન વગર સહેજ નહીં. જ્ઞાન થયા વગર આ જીવ 80 વર્ષ થાય તોય તૃષ્ણા માટે, અને 80 વર્ષ તો ભલે થયા, પણ આ દેહ મૂકીને બીજા દેહમાં જાય તો એ તો જીવમાં જે છે તો સહેજ એ કઈ નાબૂદ થઈ જાય. જીવમાં જે કારણ શરીરમાં વાસના છે તે અજ્ઞાન છે, એ ઉભું રહેવાનું છે. એ તો ગ્રસ્તાશ્રમ કરો તોય પણ જ્ઞાનની જરૂર છે, અને ત્યાગાશ્રમ કરો તોય જ્ઞાનની જરૂર છે. બેયને જ્ઞાનની જરૂર છે. જનક રાજા હતા, સુખદેવજી હતા. સુખદેવજી ત્યાગી અને જનક ગ્રસ્ત. આ બે છે ગ્રસ્તાશ્રમ એના ત્યાગી, બે ની વાત લીધી. હવે સત્ય સુખદેવજીના બાપ તો ભગવાન વ્યાસજી, અને જનક રાજા રાજમાં હતા. પછી જનક રાજાને પૂર્વના સંસ્કાર તો હતા, જ્ઞાની હતા. સુખદેવજીને પૂર્વના સંસ્કાર હતા અને જ્ઞાની હતા, પણ 3 પ્રકારના મુક્ત લખ્યા: જીવન મુક્ત, વિદેહી મુક્ત અને કૈવલ્ય મુક્ત. આ 3 પ્રકારના મુક્તના શાસ્ત્રમાં ભેદ લખ્યા. એમાં જીવન મુક્ત સુખદેવજી હતા અને જનક સાથે હતા જીવન મુક્ત. પણ વિદેહી મુક્ત થવું એ અધૂરું હતું. તો બે ને કેવો સંજોગ બન્યો, ભગવાને કેવો ગોઠવું. જનક રાજા હતા, એ રાજા રાજ કરતા હતા. એમાંથી એમને સપનું આવ્યું, રાતે ઊંઘ્યા હતા, સપનું આવ્યું તો જાણે મારા ઉપર કોઈ રાજા ચડી આવ્યું અને મારું રાજ છીનવી લીધું અને મને પહેર્યા લુગડે કાઢે. એ હું ચાલ્યો કે કોઈ ગામ આવ્યું, ત્યાં ભૂખ, પછી ભિક્ષા માગવા ગયો ગામ. એ ભિક્ષા માગી ગામમાંથી અને બધું ભેગું કરી અને એક ઠેકાણે બેસીને જળાશય પાણીનો આધાર હોય ત્યાં બેસીને હું આ જમી લઉં એ સંકલ્પ કરે છે. એમાં છે તે આ ઢોર બાસતું આવ્યું અને હડફેટમાં લીધા તે છીબડું ફોડી નાખ્યું, બધું થયું. આવું બધું થયું અને પછી આંખ ઉઘડી ગઈ, સપનું જતું રહ્યું.
ત્યાં પેલો પટ્ટાવાળો એમને બોલે, મિથિલા નરેશ ને ઘણી ખમ્મા ગાજા, એટલે સળી પોકારવી પડે. તો જનકના વિચારમાં પડી ગયા કે આ સળી પોકારે છે એ સાચું છે કે આ સાથે સ્વપ્નમાં માગી ખાધું એ સાચું છે કહો. પછી ઋષિઓને બોલાયા, બધા ઋષિઓ ભેગા કરે તો આ સાચું કે આ સાચું. ઋષિઓ વિચારમાં પડે શું આ ના શું મફમ કે, એટલે જો ફોડ પાડે તો ખબર પડી જાય, પણ ફોડ પાડે નહીં અને સાથે આ શબ્દ પ્રશ્ન કરે આ સાચું કા સાચું બોલો. પેલા બચારા કઈ વિચારમાં પડે ને ઉત્તર ના દે એટલે બેહાર અટકમાં અહીં બેહો રાજમાં, ઘેર જવાનું નહીં. ત્યાં કેટલા ઋષિઓને ભેગા છે. પછી પેલા અષ્ટાવક્ર ઋષિ હતા, એની ઉંમર તો 8 દફા, પણ એને એની માને પૂછ્યું મારા પિતાશ્રી ક્યાં? તો એને કહ્યું કે જનકના દરબારમાં છે, અને જનક બધા ઋષિઓને બોલાવે છે અને પ્રશ્ન કરે છે, ઉત્તર ના આપે તો અટકમાં બેહારે છે, એટલે ક્યાં છે? તારા અષ્ટાવક્ર ઋષિ કે મારે જવું છે. તો એની માં ના પાડે કે તું જઈ શું કરીશ, અને તું જઈશ તો તને બેહાર છે ત્યાં અટકમાં, મારે તો તું રવા દે કે ના જવું છે મારે. એટલે અષ્ટાવક્ર ઋષિ જન્મસિદ્ધ યોગી હતા. એમની માતાને ઉદરમાં હતા ત્યાં એને જ્ઞાન હતું. એના બાપ હતા એ શાસ્ત્રના શ્લોક ગૂંચતા હતા. શ્લોક એમાં ભૂલ આવી તો એનો છોકરો અષ્ટાવક્ર એની માતાના ઉદરમાં રહે ભૂલ કાઢી. આ શાસ્ત્ર આખ્યાન હતું. એના માના પેટમાં રહે ભૂલ કાઢી એના બાપની. ત્યારે એના બાપને એમ થયું કે મારા હાથે હાથ મારા પેટમાં મારી ભૂલો કાઢ્યા શું કરી એ છોકરાને શ્રાપ દીધો. જો જા અષ્ટાવક્ર થઈ જાય, એનો શરીર કઢંગુ થઈ ગયો. અષ્ટાવક્ર એટલે હાથે વાંકા શરીર સદરૂપ આવું થઈ ગયું. હવે અષ્ટાવક્ર ઋષિ એની માને કહીને ત્યાં દરબારમાં જનકના દરબારમાં જાય. ત્યાર પછી અષ્ટાવક્ર કોઈ માણસ આવે તો આપણે બધાને શું આવે કે ના આવે? સદરૂપ એવું માણસ આવે ચીંગણું આવું અમારા સારંગપુરમાં છે, 60 વર્ષનો છે પણ આવડો છે કેમ ના? હવે સતી પછી જનકના દરબારમાં જાય છે અષ્ટાવક્ર ઋષિ. ત્યાં બધા હાશ કરે, હસે છે બધા જનકની સભામાં. જનક પણ હસ્યા. પછી અષ્ટાવક્ર ઋષિ હસ્યા. ત્યારે જનક પૂછે છે કે આ બધા તો તમારો આ દેદાર જોઈને હસ્યા, પણ તમે શું જોઈને હસ્યા? એ તો ત્યારે પછી અષ્ટાવક્ર ઋષિ શું કહે છે કે હું એમ હસ્યો કે જનક રાજા જ્ઞાની પુરુષ છે, અને જનકની સભા હોય, દરબાર સભા ભરાઈ હોય, જ્ઞાની જ બધા ભેગા થયા હોય. જનક જ્ઞાની છે તો એના સભામાં બધા જ્ઞાની જ હોય, પણ મને એમ થયું કે જ્ઞાનીઓમાં કોઈ નથી, બધા ચોંબડિયા છે. ત્યારે જનક અરે ઋષિ આમ કેમ બોલો? ત્યારે કે તમને મારા આ દેહામી દ્રષ્ટિ જોઈ ને, મારા જ્ઞાનની કઈ તમને ખબર છે કે જ્ઞાન આત્માહામી દ્રષ્ટિ છે? આ દેહામી દ્રષ્ટિ છે માટે ચોંબડિયા. આત્માહામી દ્રષ્ટિ નથી તમારી. જનક વિચાર કર્યો મારું છોકરું છે પણ લાગે જબરું. પછી તો દરબારમાં લઈ જઈને ગાદી બેહાર્યા ઋષિ અષ્ટાવક્ર. અને પછી જનક પૂછ્યું કે આ સાચું કા સાચું બોલો? તારા અષ્ટાવક્ર ઋષિ તો જાણી ગયા, સમજી ગયા, એનો મરમ સમજી ગયા. તારા અષ્ટાવક્ર ઋષિ કહે છે હે જનક રાજા, જો આ સાચું માનતો હોય એ સાચું, આ ખોટું માનતો એ ખોટું, બે ખોટા. કારણ કે પેલું તું આંખ મિચાયેલી હતી ને ઊંઘી ગયો હતો, ત્યારે તને સપનું આવ્યું ત્યારે બધું દેખાતું તું મૂર્તિમાં. તને કાઢી મૂક્યો, છીબડું માગી ખાધું, ટુકડા બધું દેખાતું, પણ આંખ ઉઘડી ગઈ એટલે એમાં કઈ હતું? તારી એ સપનું હતું ખોટું? ખરું. તારા આ તારી સળી પોકારે છે બરોબર, તારી આંખ ઉઘાડી છે ત્યાં સુધી આ તારી મિથિલા, ના તારી સળી પોકારે છે, આ બધું તારો રાજ દરબાર, પણ આંખ મીચાશે એટલે તને પછી આ તારું છે મિથિલા? બોલ ના, તારે નથી. તો પછી આ સપનું નહીં? એ સપનું ના એ સપનું, બે સપના, બે ખોટું, એક રહેવાનું નથી. સપનું જે આવ્યું તે અને આ નથી રહેવાનું. આ સપનું છે એ તારા મનમાં 80 વર્ષ 100 વર્ષની આયુષની માનતો હોય, પણ બ્રહ્માનો આંખનો પલકાર હોય ને, બ્રહ્મા આંખ મીચીને ઉઘાડે
એટલામાં આપણા 666 વર્ષ જાય. એક બ્રહ્માના આંખના પલકારામાં આપણા 60 વર્ષ જાય. કેટલા અવતાર થઈ જાય એની આંખના પલકારા? પછી સપના તુલે રહ્યું એની દ્રષ્ટિમાં આપણું અવતાર સપ્તાહમાં નથી. તો પછી આપણે એના મમત્વ બાંધીને બેઠા છીએ, જાણે મરવું જ નથી. પણ પાછી વર્તી નથી. છેલ્લા વખતે આપણે પાછી વર્તી વારીને ભગવાને આપણે દાળ રોટલા આપ્યા હોય તો પછી આપણે ભગવાનની બંદગી કરી અને આત્માનું કંઈક પાછું કરી લઈએ. આત્માનું શું દેહના માટે કરે, આત્માની હવેલી બાંધે, બંગલા બાંધે, 10 લાખનો બંગલો, મોટરો, પણ રહેવાનું ઇંતજાર નથી. પણ બંગલામાં પ્લાસ્ટર કરીને ટાઇલ નાખીને તૈયાર કરે ત્યાં સુધી આંખી ત્યાં જ્યાં ભલે ભાઈ પાછા ત્યાં બંગલામાં રહેવા આવતા હશે મને લાગે, બીજો જન્મ કરી આ 4 જાત આવે ને એમ. તો મારે કે બે એ સપના એમ સજે જનક રાજા સુખદેવ હજી જયારે ભાગ્યા છે જનક રાજા સાથે સુખદેવજી ઓર બધા નાખ્યા ને તે વખતે વ્યાસજી પાછા બોલાવવા માંડ્યા ત્યારે પાછા નતા વળતા. ત્યારે પછી વ્યાસજીએ કહ્યું હે સુખદેવજી જો જાઓ તો ભલે તારે પછી જાઓ, પણ જાઓ તો ગુરુ જનક જેવા કરજો. જનક ગુરુને કરજો, બીજા ગુરુને કોઈને કરતા નહીં અને બીજા ક્યાંય ભેખડે ભરાતા નહીં. સુખદેવજીએ વિચાર કર્યો કે મારા બાપુએ કહ્યું કે જનક પાસે જઈએ તો હું જનક પાસે જઉં. તો જનક રાજા છે તો સુખદેવજી ત્યાં જાય છે જનકના દરબારમાં. ત્યારે તો કચેરી ભરેલી અને મોટા મોટા અમલદારો, મોટા શેઠિયાઓ, મોટા બધા જનકને બેઠેલા રાજસભામાં. સુખદેવજી આવીને ઉભા રહ્યા દિલ્હી દરવાજે. સુખદેવજીએ વિચાર કર્યો હું તો માયાથી ભાગીને જંગલમાં વનમાં જવા માટે નીકળ્યો છું અને આ તો જનક તો વ્યવહારમાં રાજ વૈભવમાં ગૂંથાણો છે. હવે એના પાસેથી મને મોક્ષ ક્યાંથી મળવાનો? એમનો મોક્ષ નથી. એટલે જો એમને પણ આ વ્યવહારની દ્રષ્ટિ આવી એટલે જીવન મુક્ત. જો એ વ્યવહાર જનકનો ન દેખાયો હોત તો વિદેહી હતા. અને જનક રાજાને અષ્ટાવક્ર ઋષિનો દેહ ભાવ આડો આવ્યો, ત્યાં દેહ દ્રષ્ટિ થઈ, ત્યાં જીવન મુક્ત, વિદેહી નહીં. જય ગુરુ ગુરુ પધારો. એટલે પછી સુખદેવજીને ત્યાં દરબારમાં દિલ્હી ઉભા સંકલ્પ થાય છે. ત્યાં જનક રાજાએ જાણ્યું કે જનક આ સુખદેવ ને આ મારો બધો વૈભવ દ્રષ્ટિમાં આવે, મને વૈભવ અડ્યો નથી, હું વિદેશી. તો આડો આવે. પછી આને સમાધિ કરાવી, સુખદેવજીને સમાધિ કરાવી, દિલ્હી ઉભા છે સમાધિ કરાવી અને પાછો આંબો દેખાડ્યો. આંબા ઉપર કેરીઓ બધી. પછી સુખદેવજીને મન થયું કેરી લેવાનું. આમ ઝૂંટ મારવા જાય ઊંચા થઈ, ત્યાં પેલું દરવાજા બારણાનું બહાર આ ભીટકામ. તારા જનક બોલ્યા આ સુખદેવ શું થયું? આ કેરી હાથમાં ના આવી ને. ત્યારે સુખદેવજીને એમ થયું કે જનક રાજા મારું મનનું જાણી ગયા માટે કઈક થાય. પછી દરબારમાં જાય છે. દરબારમાં રાણીવાસમાં ઉતારો આપે છે. પછી સુધી રાણીઓ પીરવવા આવે છે. સુખદેવજી જમવા બેઠા અને રાણીઓ બધી વારાફરતી અચેક વાનગી લઈને પીરવવા આવે. પણ ભગવાને એવી ખૂબી કરી કે માથા ઉપર પથ્થરો, એવો 50 મણ વજનના જેવો પથ્થરો અને ઉત્તરની આવી પાતળી દોરડીથી બાંધેલો દેખાય. સુખદેવજીનો વિચાર આવ્યો કે આ પથરાના આધાર નથી કશું, જરાક કાંટા દોરડી બાંધેલો છે તરાગડે, હમણાં પડે તો આવા વિચારમાં ભયમાં પથ્થર આમ જોતા જાય ખાતા જાય. તો પછી જમીન ઉઠ્યા ત્યારે જનક રાજા પૂછે છે કે હે સુખદેવજી તમે શું જમ્યા? કે મહારાજ મને કઈ ખબર રહી નથી, ક્યાં ગયા તા નથી ખબર રહી. ખાધું કેવી રીતે? ખાવાની ક્રિયા તો કરીને પેટે ભરાનું, પણ મને એમાં ભાન ના રહ્યું કે ખાટું છે કે ખારું છે કે ખાધું કે નથી. પણ મારી વર્તી આ પથરામાં હતી. પથરાનો ભય હતો અને પથરામાં પડશે હમણાં મરી જઈશ એ ભયને લઈ અને એનું ચિંતન થયું, પણ પેલું ખાવાનું ચિંતન નથી.
એ જનક રાજા એને સમજાયું કે જો તારે હું આ રાજમાં છું, રાજ કરું છું, રાજ વૈભવ આ બધો કારભાર ચાલે છે, પણ એ બહાર છે. મારા અંતરમાં તો એક ભગવાન છે. હું કાળને દેખું છું. મારા માથે જે કાળ છે એને હું ભારું છું. એના ભયને લઈ અને મેં ભગવાનમાં વર્તી જોડી. એટલે ભગવાન સિવાય મારી દ્રષ્ટિમાં બીજું છે નહીં. આ વ્યવહાર, આ મિથિલા મારી દ્રષ્ટિમાં નથી. તો સુખદેવજીને ખબર પડી કે આ જનક રાજા વિદેહી પુરુષ છે. વિદેહી કેમ કહેવાય છે કે બે વાણિયા બે જતા હતા. આ જનક વિદેહી કહેવાય છે. રાજમાં વેચાણો છે, વૈભવમાં બધા બંધાણો છે. તે આપણે પૂછીએ તમે વિદેહી કેમ કહેવાશો? એક વાણિયો કે ના પૂછાય. રાજા વાજા વાંદરા ક્યાંક મારી પકડે તો ના પકડે. આ ક્યાં આપણે ગુનો કર્યો છે, ચોરી કરી છે, પકડે. હાલો બે યા એ જનક રાજા તમે વિદેહી કેમ કહેવાશો? કોઈ હાજર પોલીસ સાહેબ આને જેલમાં પૂરી ગયું. તરત જ પેલો વાળ્યો કે હું નતો કહેતો રાજા વાળા ફરી લીધું ને પછી ઓર્ડર કાઢ્યો. કાલ બપોરે તમને ફાંસી ચડાવવામાં આવે. કાલ બપોરે હો. પછી આવો મકાન હતું, બંગલામાં ઉતારવા છે. બંગલામાં તો બધું વૈભવ હતો. એ સુખ સજાઓ હતી. ગાદલા આવા ઊંચા અને પાણીના કુલર અને બધો વૈભવ. હાથવાની રૂપડી થાળ આવે ગરબા જમવાનું. પણ ઓર્ડર કરેલો કે કાલ બપોરે ફાંસી. પછી ખાવાનું ભાવે, ઊંઘ આવે. હાથ આવડું ગાદલું હોય તો શું કામનું? ઊંઘ ના આવે. એ સાથે બે જણા આખી રાત વિચારમાં, ચિંતામાં અને રાત કાઢી. પેલો કે ભાઈ હું નાખ્યા તો રાજાને ના સતાવાય અને આ પૂછી નાખ્યું અને હવે આપણે ફાંસી બપોરે. બે જણા ચિંતામાં બચારા ખાય નહીં, પીવે નહીં, ઊંઘે નહીં. અને સવાર પડી. જનક રાજા બોલાવો પેલા લોકોને, એને ફાંસી તૈયાર કરી. બોલાયા તે પેલા તો જરૂર છે. બોલો તમે આ સાથે ઊંઘી ગયા ત્યાં સુધી શું તમે જોયું? કે ફાંસી, બીજું કઈ ભારે નથી. ફાંસી વગર કઈ ઊંઘે આવી નથી. આ તમારા ભોગવવાનું કઈ હવા નથી આવે, ખાવાનું, પીવાનું, હોવાનું. તો તમે શું આ દેખ્યું? ફાંસી. તાર જો હું ફાંસીને દેખું છું એટલે મને રાજમાં વર્તી કઈ ચોટતી નથી. તમારી ચોટી નહીં ને ઊંઘમાં, ખાવામાં, પીવામાં, સુવામાં, એમ મારી વર્તી પણ નથી ચોટી. એમાં વ્યવહારમાં રાજમાં તો વર્તી નથી. મારી વર્તી ભગવાનમાં ચોટી નથી. એટલે હું વિદેહી કહેવાઉં છું. એમ એને પેલા શીખા મળ્યા કેવા. એમ આ મહારાજ આપણને આ વચનાવત ની અંદર આ વાત સમજાવે છે કે બે ભક્ત નીકળે એમાં એકને ગ્રસ્તાશ્રમ થયો ને એકને નથી થયો. હવે બે માંથી કોની વાસના નાબૂદ થાય એ તો બે માંથી એકની થાય એવી નથી. ભગવાનની દયા વગર, કૃપા વગર અને સંસ્કાર પૂર્વના ભગવાન કે સત્પુરુષના જોગમાં આવ્યા વગર એ કશું બને એવું નથી. ગ્રસ્ત નું આપણે જોઈએ છે ને તો 80 વર્ષ થાય તો એ સાથે વર્તી પાછી વરસ વાસના કરાશે નથી થતી. એ તો વધતી જાય છે. હા, તો એ મહારાજ કહે છે કે ત્યાગાશ્રમમાં જે રહ્યો છે એને સત્પુરુષ નો જોગ થાય, સત્પુરુષ નો સમાગમ મળે, એને કરીને એને આ જ્ઞાન થાય. 4 પ્રકારના પ્રલયનો વૈરાગ થાય. નિષ્કુળાનંદ સ્વામી નતો એવો. નિત પ્રલય, નિમિત્ત પ્રલય, પ્રાકૃત પ્રલય, આત્યંતિક પ્રલય. એ 4 પ્રલયમાં પ્રકૃતિ પુરુષ સુધી કોઈ રહેવાનું અમર નથી, કોઈનું જીવન અમર નથી. એ 4 પ્રકારના પ્રલયને જાણે અને સત્પુરુષથી એનું જ્ઞાન થાય તો એના આ વૈરાગ ઉત્પન્ન થાય તો એમાંથી આ શક્તિ થાય. બાકીનો જે વૈરાગ છે એ તો ચટકીનો વૈરાગ હોય અને ઘર મૂકી દે એ વૈરાગ પાર પડે નહીં. તો અને જ્ઞાનાંશ નો વૈરાગ હોય તો એ પાર પડે. ત્યાગી થઈને કેટલાક 5 વર્ષ, કોઈ 10 વર્ષે પણ ઘર ભેગા નહીં થતા. એ ચટકીનો વૈરાગ. જ્ઞાનાંશ નો વૈરાગ નથી ઉતર્યો નકર મૂકે નહીં. નિષ્કુળાનંદ સ્વામી મૂક્યો જિંદગીભર. ઘેર દીકરા હતા, ઘર બાર હતું, બધું હતું, વ્યવહાર હતો સારો. તકે જોડાય મળતા. અને માતાજીની પણ બે ઝાડ માતા હો, ખાવા પીવાની ઝાડ માતાની બેર હતી. મહેરબાની નિષ્કુળાનંદ સ્વામી. તોય પણ કોઈ દિવસ સંકલ્પ કર્યો નહીં, ભગવાન ન ભજ્યા. એ મહારાજ આપણને શું અમદાવાદ વાંચું છું.
એ તીક્ષ્ણ વૃત્તિ ઓછી તે ગ્રસ્ત થયો તેની થાય કે સાંખ્ય યોગી થાય તે કહો. એ કહો. અને વેદ તો એમ કહે છે કે જેને તીવ્ર વૈરાગ્ય હોય તેને બ્રહ્મચર્ય પણ થકી જે સંન્યાસ કરવો. આ શાસ્ત્રની રીત મૂકી છે, શાસ્ત્રનો આ મર્યાદા મૂકી છે કે આવી રીતે જે 4 આશ્રમ છે એ 4 આશ્રમ અનુક્રમે પાર ઉતારવા એમ. ને જેને મંદ વૈરાગ્ય હોય તેને વિષય ભોગની તીક્ષ્ણતા ટાળ્યાને અર્થે ગ્રસ્ત આશ્રમ કરવો. ને પછી વાનપ્રસ્થ થવું ને પછી સંન્યાસ કરવો. માટે વિચારીને ઉત્તર કરજો. લાખો હરિભક્તો છે, ગ્રસ્તાશ્રમો છે, 50 ઉપર 51 વનમાં ક્યાં છે? 50 ઉપર હાલ એટલે વન કહેવાય ને, 51 52 તો પછી મેં 54 નીકળે કોઈ 51 ઉપર જ્યાં કોઈ વાનપ્રસ્થ થઈ હવે લાવો હાલો એમ કોઈનો વિચાર આવે? શાસ્ત્ર વાળા ભલે લખતા પણ આ તો ના નીકળાય એમ. 80 વર્ષ થાય તો છે સંન્યાસે નથી તો વાનપ્રસ્થ નહીં થવું. આ ઠીક છે અમારે. એટલે આ ભાભો કે હું વાડીએથી કામ કરીને આવું, થાકો પાકો આવું, પણ છોકરા ખભે ચડે ખોરામ બહેન ભાભા કરે થાક ઉતરી જાય છે. એ થાક રહેતો નથી એમ. આવો મોહ છે એ કેમનું છે તે વેરાગ થાકો શું કે જુઓ. પછી સુખમુનિ એનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજે એવો ઉત્તર કર્યો છે કે ગ્રસ્તાશ્રમી સારો અને બીજો જે સાંખ્યોગી તે ભૂંડો. કેમ છે એને તીવ્ર વૈરાગ્ય નથી, માટે એને વિષય ને તુચ્છ અને અસત્ય જાણ્યા નથી. કેમ કાંઈ પોતામાં આત્મનિષ્ઠાની પણ દ્રઢતા નથી. ઘેર જાણવાનો ખોટા અસત મહારાજ કે અસત્ય ત્યાગ આશ્રમ વાળો ખોટો અને ગ્રસ્ત હાથ. મધ્યના પછી નામાં આ વાત લખી કે વાસના વાળા ત્યાગી કરતા ગ્રસ્ત હાથ. ટૂંકા ખાતર નું દ્રષ્ટાંત આપ્યું છે કે વાસના વાળા ત્યાગી કરતા ગ્રસ્ત હારો. તાર મહારાજ વાસના વાળો ત્યાગી હોય એને વાસના ટાળે શું ઉપાય કરવો? તો મહારાજ ઉકા ખાતર નું દ્રષ્ટાંત આપ્યું કે ઉકા ખાતર હતા, દરબાર હતા, સાચી દરબાર, અને એમને પણ સત્સંગમાં સેવાનું એવું વ્યસન કે આખો દાડો મંદિરમાં રહે પણ સાથે સેવા ગોત્યા જ કરે. બતાવી ના પડે, ચીજવી ના પડે કે તમે આ સેવા કરી નાખો એમ કહેવું ના પડે. એ તો બધે ગોતતા જ રહે અને જે ભારે એ સેવા કરવા મંડી પડે મંદિરમાં. એવું બહાર કે ઉકા ખાતરની પેઠે જો સેવાનું વ્યસન પડ્યું હોય તો તે વાસના ટળાય. તે વિના વાસના ટળાય એમ કે માટે એને વિષયને તુચ્છ ને અસત્ય જાણ્યા નથી. જેમ કાંઈ પોતામાં આત્મનિષ્ઠાની પણ દ્રઢતા નથી. એ સારું એ સત્સંગ થી બહાર જાય ને વિષયનો યોગ થાય તો બંધાઈ જાય. જો વિષયનો યોગ ના થાય તો સત્સંગની પાછી લાલચ રાખે. જ્ઞાનાંશ નો વૈરાગ હોય તો ગમે ત્યાં જાય તો બંધાય નહીં. નિષ્કુળાન સ્વામી જેવા હોય કે એવા હોય એને બંધન ન થાય એવો વૈરાગ જ્ઞાનાંશ નો એમનો. પણ અમારા એક ચિત્ર ભાનુ હતા જૈન ના સાધુ, પછી અમેરિકા ગયા અને ત્યાંનો રજોગુણ ભાર્યો તો પૈણી ગયા. મોટા સિદ્ધ હતા તોય લઈ ગયા અને ગ્રસ્તાશ્રમ કરી નાખ્યો. આવો તસ્કીનો વૈરાગ આવું કરે એમ. જો શું કે વિષયનો યોગ થાય તો બંધાઈ જાય ને, જો વિષયનો યોગ ના થાય તો સત્સંગની પાછી લાલચ રાખે સત્સંગમાં આવે. અને જે ગ્રહસ્થ છે તેને 6 મહિને સંતના દર્શન થાય તો પણ સમાસ રહે. માટે મંદ વૈરાગ્ય વાળાને ત્યાગ કરવો એ ઠીક નથી. ત્યાગ તો તીવ્ર વૈરાગ્ય વાળાને કરવો તે ઠીક છે. મહારાજ આમ કે તીવ્ર વૈરાગ હોય એને પછી ત્યાગ કરવો વાંધો નહીં, પણ જેને વૈરાગ નથી તીવ્ર અને ત્યાગ કરે તેનો ત્યાગ ભાર પડે નહીં. તો તીવ્ર વૈરાગ વાળા હોય નિષ્કુળાન સ્વામી પૂછ્યું મહારાજનો પ્રશ્ન કે આવી રીતે જે રહેવાય છે એ વૈરાગ્ય કરી રહેવાય છે કે બીજો કોઈ ઉપાય ખરો? મહારાજ કે વૈરાગ વાળો હોય પણ દ્રવ્યનો જોગ રાખે અથવા સ્ત્રીના જોગમાં રહે તો એનો વૈરાગ ટકે? ગમે તેવો હોય તો એ થોડો ગહારો લાગે
એકી દાડે ન પડી જાય, પણ થોડો એનો જોગ એટલો ગહારો લાગ્યા વગર રહે. પણ મહારાજ કહે છે જો નિયમ હોય કે ત્યાગી સ્ત્રીનો અષ્ટ પ્રકારે ત્યાગ, તો સત્ય એ ઉદ્ભવે નહીં, કારણ કે એનો જોગ નહીં. પણ બહાર મોઢું કાઢી ગયા એટલે તરત એનો સત્ય સંકલ્પ ઉપડે. પાછ બેઠા છે ત્યાં સુધી વર્તીઓ પાછી, પણ અહીંથી નીકળી બહાર દરવાજા બહાર જઈને પછી આમ જોયા કરીએ તો પછી મન તરત ના કરે. તો એટલે એ કાચો વૈરાગ. વૈરાગ ગમે તેવો હોય તોય પણ નિયમ જો લોપ રહે તો વૈરાગ રહે નહીં. એટલે મહારાજ સમજાવે. લો પંડિતજી મહારાજ માટે મંદ વૈરાગ્યવાળાને ત્યાગ કરવો એ ઠીક નથી. ત્યાગ તો તીવ્ર વૈરાગ્યવાળાને કરવો તે ઠીક છે. અને મંદ વૈરાગ્યવાળો ત્યાગ કરે તો એનો ત્યાગ દેહ પર્યંત ન ભેરે. વાહ, શું કે છે મંદ વૈરાગ વાળો? વર્ષે 2 વર્ષે 10 વર્ષે તેના ત્યાગમાં વિશેષ જરૂર પડે. જ્ઞાનોશ નો વૈરાગ ન હોય, સમજણ ના હોય અને ત્યાગ લીધો હોય 1, 2 વર્ષે 5 વર્ષે 15 વર્ષે પણ એને પડ્યા વખત આવે તો. અમારા તાજપુરમાં છે ઠાકર છે સ્વામી જોગી પ્રમુખ સ્વામી ભેગા એમની જોડમાં જોડિયા તરીકે 13 વર્ષ રહ્યા તો ઘેર બેઠા છે. અને છોકરાના કુણીઓ ખાય છે, છોકરાના ઠોહલા ખાય. એ વૈરાગ આવો રહેવાય નહીં. અમારા આ કેરી અને પટલ હતા અને ઘરમાં કંકાસ થયો, બાજુ છોકરાને બહેરાને કંકાસ કર્યો. પેલા કંટાળ્યા કર્યો હવે આ સંસાર એમ કરીને ઉપડ્યા. અક્ષરાનંદ સ્વામી હતા સાધુ, એમના ભેગા જ તે સ્વામી હવે ઘર બાંધીને આવ્યો, હવે કંટાળ્યો, હવે નથી જવું ગયા કોઈ દાડો, હવે ત્યાં ત્યાગી થઈને તમારે ભેગું રહેવું. એમ કે સારું અમારે ભેગા ફરો પછી ત્યાગી કરશું. ઠીક સારું. એમ કરતા કરતા ફરતા સ્વામી હારે ફરે ગામો ગામ, અને પછી તો ગામો ગામ લાડવા મળે, રસોઈઓ મળે, ધામધૂમ. પછી શું વાંધો, પછી સ્વામી હારે ફરે ને લાડવા ટટકારે મજા કરે. પણ પછી મહિનો થયો, 2 મહિના થયા, પછી તો ઘર સાંભળ્યું બાપલા. હા, ઘર સાંભળ્યું. હા, પછી જમવા બેઠા, સ્વામી પીરાતા હતા. પછી જમતા જમતા વિચાર થયો, આંખમાંથી આવું પડ્યું, રોવા મંડી પડ્યા. હા બધું જોવા પડે, વસ્તી બીજે ન જાય. હા, શું છે વારમાં વસેરું નહીં, વાર તરે ને લડી તકરાતી હોય ઘોડું લઈને જાઓ, પણ વાર વસેરું હોય તો ઘોડાની વર્તી. એમ સભામાં છોકરું નહીં, સભામાં છોકરું જાય હવની વર્તી હા જાય, પછી વર્તી તૂટે કથામાંથી. વારમાં વસેરું ને સભામાં છોકરું. આ તો કેવું કઈ નહીં આપ્યું. આ તો બધા વિદેશી શબ્દ. શું થયું વાત આવી કહો? હા બસ. તો પછી ખાવા બેઠા હતા, આંખમાંથી આવું આવ્યું. પછી સ્વામી ને કોઈ કયું પાડું છું, સ્વામી આ પટ્ટો રૂવે છે. સ્વામી આવ્યા, સ્વામી કેમ રૂવો છો? કોઈ વધ્યું, કોઈ ભગત વધ્યા, કોઈ સાધુ વધ્યા, કોઈ બ્રહ્મચારી લખ્યા વધ્યા. પછી રોતા રોતા સ્વામી કહે સ્વામી કોઈ વધ્યું તો નથી, પણ એમ રડવું આવ્યું કે હું તો અહીં તમારા પ્રતાપથી આ લાડવા ટટકારું, પણ ઘેર ધમલાની માં શું ખાતી? તો તારો ભલો થાય છે પટાલ, તમારો વૈરાગ પૂરો થઈ ગયો, ઘર ભેગા થાવ જાઓ. તો વૈરાગ પૂરો થઈ ગયો. એમાં આ વૈરાગ એવો હતો કંકાસ, સચકીનો જ્ઞાનનો નહોતો. જ્ઞાનાંશનો વૈરાગ હોય તો ફરીનું ના હતો, પણ આવો સચકીનો વૈરાગ હોય એ ખુવાર કરે, ક્રોધે કરજે. એવી રીતે જો ત્યાગ કર્યો હોય તો એ ત્યાગ પાર ન પડે. સમજી વિચારીને ત્યાગ કર્યો હોય તો એ ત્યાગ પાર કરે. એ મારા કહે છે. શું કહે છું? સાંભળો. ત્યારે સુખમુનિ આશંકા કરી છે, મંદ વૈરાગ્ય વાળો ત્યાગી છે
તે સંત થકી ભગવાનના મહાત્માની વાત સાંભળે અને પછી તો તે મનમાં વિચાર કરે તો શું એને તીવ્ર વૈરાગ્ય ન આવે? આ સુખ સ્વામી મહારાજ ને કહે છે, મહારાજ પ્રથમથી તો કોઈને વૈરાગ હોતો જ મળે તો એને વૈરાગ આવે કે ના આવે? વાતે ચિત્તે કરી જ્ઞાને કરી વૈરાગ આવે કે ના આવે? એ પ્રશ્ન સુખ સ્વામી પૂછે છે મને. પછી મહારાજ એનો પછી ઉત્તર આપે. આ તો બે વાત છે કે સંસાર અને અગ્રસ્ત અને ત્યાગાશ બે એમાં બે એમાં લાકડથી લાડુ ખાય એ પછતાય ને ના ખાય એ વ્યવહાર ભોગ્યો હોય અને વ્યવહારમાં રહેતો એમ થાય કે અમારા સુખિયા થઈ ગયા કઈ ચિંતા છે? આ દેશકાળમાં કઈ ભાવ પૂછવાની ઘઉંના શું ભાવ છે, ઘીના શું ભાવ છે, તેલના ગોળના આ કપડાના ભાવ શું છે એ પૂછવાનું છે અમને? અને તમારે કેટલી પકડ? હા, આ બજારના ભાવ ફાટ્યા છે, કાપડ ક્યાંથી પૂરું કરીશું ઘરમાં, આ ક્યાંથી ઘી લાવશું, એમ કરી વિચાર હો આવે. પણ અમને કઈ વિચાર કરો તો એ અસર તમને એમ થાય કે મારું આ ખાટી ગયા ને આપડે એ શું જાણે કે મારું આ સંસારિયા કેવા એ સુખ માણસ ઘરમાં બૈરા છોકરાને આનંદ કરે, આપડે રહી ગયા લાકડ ચીલાડું કાય બસ્તર અનુભવ આમ થશે. મોટરો ફેરવતા હોય ત્યારે એમ થાય કે મારું આપડે રહી ગયા. એટલે પેલો લોરી વાળો લાડવા કરી વેચે. લાડવા છે ને કરેલો લાકડાનો વેર હોય ને એને ભેગો કરેલો પલાળી એ લાડવા લાકડથી લાગે. પછી પેલો કે એક પૈસો તે લીધો, એક પૈસા લીધો પણ પૈસો છૂટી પડ્યો. વેરનો લાડો કઈ મોટા મેલાય એને પસ્તાવો છો કે પૈસો મારો જો, પણ ના લીધો એને પસ્તાવો થયો કે મારું એક પૈસા સારું કઈક તો માલ હશે ને ભાઈ, એક પૈસા મારે લેવાનો એટલે બેહીને પસ્તાવો. એમાં આ બેહીને પસ્તાવો થાય. જો અનુભવ ના લીધો હોય એને અનુભવ ના થાય, અનુભવ થાય પછી વાંધો નહીં એમ. તો મહારાજ આ સુખ સ્વામી પૂછે છે, મહારાજ શું કહે સાંભળો. પ્રથમથી તીવ્ર વૈરાગ્ય હતો, કોઈકને પ્રારબ્ધ યોગ કરીને જો કોઈકને તીવ્ર વૈરાગ તો પ્રારબ્ધ કરીને કોઈકને જન્મસિદ્ધ થશે. સુખદેવજી જેવા, ધ્રુવજી જેવા અને શંકરાચાર્ય જેવા એવા જે છે તે જન્મસિદ્ધ યોગી, એવા જન્મસિદ્ધ ત્યાગ વૈરાગ તો કોકને જ હોય. બધાને ક્યાંથી હોય કે આ બધા આવ્યા છે વૈરાગથી આવ્યા છે? સાચું કહેજો. પણ એક પ્રેમને લઈને આવ્યા, સ્વામીના સંબંધને લઈ આવ્યા છે, સ્વામીના આકર્ષણથી આવ્યા. વૈરાગ તો કોકને લાખમાં હોય છે. પણ એ સ્વામીના વિશે આત્મબુદ્ધિ થાય, હેત થાય તો એના સંબંધે કરીને આપણને જ્ઞાન થાય, વૈરાગ આવે, ધર્મ આવે, બધું જ આવે. જો એમાં આપણી વચ્ચે ચોટાડી એમનો મહિમા સમજણીમાં હેત થાય તો એ બધું આ ઉદય થાય. અને એમાં કશાશ એવું ન થાય તો પછી ફૂંકાઈ જાય ઝાડ હશે એ પણ મૂર્ખઈ લાગે, પાણીનો તંગ પડે, કઈ રોગ કવા આવે તો કુમળું ઝાડ નહીં ફૂંકાઈ જતું, એમાં એ કાચા પડી જવાય, એમાં કઈ મેળ રસ. ત્યાગ પાર પડવો એ તો સ્વામી કે વખાણ ક્યારે કરવા ત્યાગીના? રાખ થાય ત્યારે, ત્યાં સુધી વખાણ ખોટા એમ. તો શું કે જુઓ પ્રથમથી તીવ્ર વૈરાગ્ય તો કોઈકને પ્રારબ્ધ યોગ કરીને હશે, અને બહુધા તો એમ પ્રત્યક્ષ દેખાય છે જે, અને વૈરાગ્ય ન હતો ને પછી થયો અને વૈરાગ નતો અને થયો. શેને લઈ થયો? કે આ સ્વામીના સમાગમથી, સાધુના સમાગમથી, જોગથી એને આ જ્ઞાન થયું અને ખોટું બગાણું બધું એમ કઈક ને એમ થાય. શ્રીજી મહારાજ મોટા છે એનો તો એમ ઉત્તર છે જે પોતાને વિચારે કોઈ રીતે તીવ્ર વૈરાગ્ય થાય નહીં, અને જો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ 4 ગુણે કરીને સંપન્ન એવા જે મોટા સાધુ એની સાથે એને અતિશય હેત થાય. શું કીધું કે આવા જે ધર્મ વાળા, જ્ઞાન હોય, વૈરાગ હોય, ભક્તિ ભગવાનની અસાધારણ હોય, આવા જે એકાંતિક ધર્મ વાળા
ભગવાનના ધારક એવા સંત, આવા ગુણાતી સંતની વાત કરી. શાસ્ત્રી મહારાજ, જોગી બાપા, આચાર્ય પ્રમુખ સ્વામી છે, એવા પુરુષની વાત કરી મહારાજ કે એવા પુરુષ હોય માયાપરના, અને એનો આ જીવને જોગ થઈ જાય તો એના જોગે કરીને આપણને આ ધર્મ જ્ઞાન જરાક આપણા જીવમાં આવે અને આપણો ત્યાગ પાર પણ પડે અને આ જીવનો મોક્ષ પણ થાય, કલ્યાણ પણ થાય. પણ જો ઉત્તરતાનો જોગ થાય તો એને આ જ્ઞાન સિદ્ધ થાય ને એને પછી પડવા વખત આવે કાચી, પછી કાચી કેરી તૂટી જાય શું થાય? એમાં રહી મીઠું ભરાય. હા, મેથિયા કર્યા. અને પાકી કેરી પડે તો હાથ થાય તો એનું શું થાય? રસ રોટલી, ખાંડ ને ઘી ભળે, બચરા ના થાય. પેલું મીઠું રહી ભરાય બચરાવું. એમ કાચો સત્સંગમાંથી પડી જાય ત્યાર પછી કાચી કેરી જેવું, નહીં ઘરનો નહીં ઘાટનો. અને જો પાકો થાય તો તમારા જેવા હજારો પગમાં કરે, બાપજી બાપજી બાપજી. ઓહો, જો સત્સંગ પાર પડે ને પૂરો થાય તો પછી બાપજી બાપજી થઈ જાય. અને કાચો પડ્યો તો હવે પુણ્યું મારે થઈ ચીન ત્યાગી લે. એમ ચાલ્યા કરે બધું. શું કેવું? 4 ગુણે કરીને સંપન્ન એવા જે મોટા સાધુ, એની સાથે એને અતિશય હેત થાય, જે ભગવાન સાથે હેત થાય છે ત્યારે તો તે જુએ, સાંભળે, બોલે ઇત્યાદિ જે ક્રિયાને કરે તે પોતાને જે મોટા સંત સાથે હેત છે એની મરજી પ્રમાણે જ કરે. પણ મરજી ન હોય તેવી કોઈ ક્રિયા કરે નહીં. અને તે સંતની મરજીથી બહાર વર્ત્યામાં તેના મનને વિશે નિરંતર ભય વર્તે, દીખ રહે કે આ સ્વામી મારા ઉપર પુરાજી છે. સ્વામી મારા જો હું એમ તેમ વર્તીશ તો સ્વામી મારા ઉપર રાજી નહીં થાય. તો સદે એમની અનુવર્તિ પ્રમાણે, એમની આજ્ઞા પ્રમાણે, સત્સંગના નિયમ પ્રમાણે એ વર્તે. મોટાના ભયને લઈ, મોટાની જોગને લઈને વર્તાય. જો મોટાનો જોગ ના હોય તો હાંઠો હાંઠો વેરી જાય. આપણા ઘરની અંદર એવું છે ને, ઘરમાં 5, 10, 15 માણસનું આપણે કુટુંબ હોય, એમાં આપણા કોઈ મોટા વડીલ હોય, પિતા ના હોય તો મોટા ભાઈ હોય તો કોઈક કાકા દાદા હોય, પણ એની અમલમાં બધા વ્યવહારમાં વર્તતા હોય ઘરમાં, તો એ વ્યવહાર કેવો ચાલે? અને બધા મનસ્વી પણ હવના મન પ્રમાણે વર્તતા હોય તો એ વ્યવહાર કેવો ચાલે ઘરમાં? એમાં એવું જો આપણે જૂના સંપ્રદાયમાં જોઈએ છે કે આચાર્ય છે અને બધું છે, પણ છતાં એકબીજાનો ભાર નીકળી ગયો. ત્યાગ્ય આચાર્યનો ભાર નહીં, આચાર્ય ત્યાગ્યનો ભાર નહીં, હવે મનસ્વી થયા તો કેવું હાલે? અને આપણામાં કઈક જીપે છે, શોભે છે ને લઈ પ્રમુખ સ્વામીમાં હવને વર્તી છે. ગ્રસ્ત હોય તો સ્વામી ઊંચી આંગળી કરે, બધા કરે. એવો હંપ છે આપણા. એને લઈને આ સત્સંગ જીપે છે, આગળ વધે છે અને સમાજ છે. એ સંપને લઈ હરિભક્ત શું કે ત્યાગી શું કે હરિ પાર્ષદો શું કે ભક્તો શું, એ બધા સ્વામીની મરજી પ્રમાણે, સ્વામીની અનુવર્તિ પ્રમાણે સાથે ભજન ભક્તિ કરે, સેવા કરે, કથા વાર્તા કરે. તો આ 20 શતાબ્દી આપણે કરીએ એ પૈસેથી શોભી, સંપથી શોભી છે, મહિમાથી શોભી છે. બધાને એક ધારી મહિમા કે કેમ મારા રાજી સ્વામી રાજી થાય. અને આપણે દેહને યા હોમ કરવો, નથી જોઈ રાત કે નથી જોયો દાડો, નથી ઊંઘ ને ગણી કે નથી ભૂખ ને ગણી, અને સેવા હવને કરી તો આ જીતી આવ્યો સમયો. અને હવને આખા હિન્દુસ્તાનમાં જેને જોયો એને આહો થઈ ગયો કે આ તો ભગવાન સિવાય કોઈ કરી જ ના શકે. રાજા પણ ન કરી શકે. ધન છે રાજા પાસે અને સત્તા છે, પણ આવો સંપને પ્રેમ નથી ને, એ ભક્તિ નથી ને, એટલે ક્યાંથી જીતે આવું? એમ રાજા કરે પૈસેથી કરે, નોકર ચાકરથી કરે, નોકર ચાકરના હૃદયમાં આવો ભાવ હોય કઈ? અને આ તો એક બના હવના મનને યાહોમ થઈ. તો એ સમય કેવો જીત્યો એમ આપણામાં જીતે એ સ્વામીને લઈને. અમારા સાથે ભોગીલાલ જીત્ય હતા, રેલવેના મોટા સાહેબ, વડતાલના ચુસ્ત ભક્ત, વડતાલના હતા અને ભોગીલાલ કરીને હતા. અને સાથે પણ આ ઘનશ્યામ સ્વામીને ગયા હતા તીર્થમાં. આ ઘનશ્યામ સ્વામી ગયા, એ તીર્થમાં ગયા હતા, ત્યાં એમને મળ્યા હતા એ ભોગીલાલ. પછી એમણે ત્યાં આ સંતોને જમાડ્યા હતા અને પછી વાત કરી હતી કે તમારામાં જોગી મહારાજ આંગળી ઊંચી કરે તો આખો સત્સંગ આંગળી ઊંચી કરે, અને આ સંપ છે એટલે તમારું જીપર, અને અમારામાં પછી વાંટો વાંટો થઈ ગયું છે એટલે અમારામાં જીપતું નથી. એમ એમને વાત કરી હતી, પૂછી જુઓ ભોગીલાલ ભાઈએ. જો શું કે હરે
નિરંતર ભય વર્તે છે. જો હું એમની મરજી પ્રમાણે નહીં વર્તું, જો મરજી પ્રમાણે નહીં વર્તું તો એ મારી સાથે હેત નહીં રાખે. નહીં રાખે. જે સારું નિરંતર તેની મરજી પ્રમાણે વર્તે માટે જો એવું સંત સાથે હેત થયું હોય, એવું સ્વામી સાથે આપણે હેત થયું હોય અને એમની મરજી ન લોપી શકીએ તો આપણામાં બધા ગુણ આવશે, વૈરાગ આવશે, ધર્મ આવશે, જ્ઞાન આવશે, બધું આવશે. અને જો એમને મરજી વિરુદ્ધ વર્ત્યા તો હશે તો જ હશે થઈ ગયું અને પડ્યા વખત આવે પતન. માટે જો એવું સંત સાથે હેત થયું હોય તો વૈરાગ્ય ન હોય તો પણ એનો ત્યાગ પાર પડે. જો વૈરાગ ન હોય, આપણે કુટુંબ છીએ, ઘરમાં 10-15 નું કુટુંબ છીએ, બધાના સ્વભાવ સરખા છે, બધાના ગુણ દોષ સરખા છે કે પણ એકબીજામાં કુટુંબનો સંબંધ છે, લોહીનું હેત છે, તો એકબીજાના સ્વભાવને સહન કરીને પણ કેવા પડી જાય. કોઈ ભાગીદાર ઘર મેલી ને અને એમ આવ્યા છે તે આપણને વૈરાગ ઓછો હોય વધુ હોય, વૈરાગ નું કઈ નહીં, પણ જો મોટા પુરુષમાં હેત હોય, આત્મબુદ્ધિ હોય તો છે તે વૈરાગ ને ઓછું હોય તો પણ સત્સંગમાંથી પડે નહીં અને સત્સંગમાં પાર પડાય. અને જો એમાં ખામી હોય, મોટા પુરુષમાં હેત આત્મબુદ્ધિમાં ખામી હોય તો પછી આપણા ગમે તેટલો ત્યાગ હોય, ગમે તેવો વૈરાગ હોય તો પણ ફગાવી દે. માટે ખરો મુદ્દો શું છે કે સત્પુરુષમાં હેત, સત્પુરુષમાં આત્મબુદ્ધિ એટલો સત્સંગ. ભાગવતમાં લખ્યું છે અને મહારાજે વચનાવતમાં લખ્યું. અને સત્પુરુષમાં આત્મબુદ્ધિ એટલો સત્સંગ, એટલો જ જે સત્સંગમાં પાકો. એટલે મારે કે સત્પુરુષમાં હેત કરવું, મહિમા અને એમાં આત્મબુદ્ધિ કરવી જેવી દેહમાં છે, દેહના સંબંધીમાં છે, એવી આ પ્રસંગ મજરમ 5-54 વચનાવત પણ એ કે મધ્યનું 54 યશ્ય આત્મબુદ્ધિ કોણ કે એમાં પણ ભાગવતના શ્લોક સાતો અને ભાગવતની વાત છે એ મહારાજે આપણને વચનાવતમાં સમજાવી છે કે આવી 4 પ્રકારની બુદ્ધિ હોય તો આ જીવ છે તે મનુષ્ય થાય, ભક્ત થાય, એકાંતિક થાય. પણ જો એ 4 પ્રકારની બુદ્ધિ સત્પુરુષ નહીં, ગોખરે તો પશુ પાડે જીવન છે મનુષ્યનું. ખાવું, ઊંઘવું, વિષય ભોગવવા, એ 3 સિવાય બીજું હોય બતાવો. ખાવું, ઊંઘવું, વિષય, એમાં ચકલા જે શું કરે છે એ ખાવું, ઊંઘવું, વિષય, પશુના જેવું આપણું જીવન કહો. પણ માણસ થવું હોય તો આ છે લાઈન તો શું કે જુઓ. અને જુઓ ને આપણા સત્સંગમાં બાય ભાઈ પરમહંસ એ સર્વેને અમારી ઉપર હેત છે. જો મહારાજ કે છો પોતે કે આ સત્સંગમાં અમારી ઉપર હેત છે, ભાઈઓને સત્સંગીઓને હરિભક્તોને. તો મોટેરી 2-3 બાઈઓ છે તે બરોબર બીજી સર્વે બાઈઓ વર્તમાન પાડે છે. એમ જે મનમાં એમ જાણે છે જે જો અમે ખબરદાર થઈને વર્તમાન નહીં પાડીએ તો મહારાજ નું હેત અમારી ઉપર નહીં રહે ને પૂરા જીતશે. તથા પરમહંસ માં પણ એમ છે, તથા બીજા જે સત્સંગી તથા બ્રહ્મચારી તથા પાળા એ સર્વે માં પણ એમ છે. તથા દેશ ના હરિભક્ત ભાઈ છેટે રહ્યા છે તે પણ વર્તમાનમાં ખબરદાર વર્તે છે અને એમ જાણે છે કે જો આપણ સારી પેઠે નહીં વર્તીએ તો મહારાજ પૂરા જીતશે. આપણે રાજ્ય કરવાનું સ્વામીનું કામ છે, સ્વામીનો મહિમા છે. તો આપણે ભલે અમેરિકામાં રહેતા હોય, સ્વામી આ દેશમાં છે, 10,000 માઇલનું અંતર છે, પણ સ્વામીમાં વર્તી હોય નિયમ પાડે. અમેરિકામાં હોય, લંડનમાં હોય, પણ સત્સંગ શિર સાથે રાખે, સાચી રાખે છે કે સ્વામીમાં એક છે, સ્વામીનો મહિમા છે, આત્મબુદ્ધિ. તો અને ભેગા રહેતા હોય તો જો મહિમા ને હેત ના આત્મબુદ્ધિ ના હોય તો ના રહે નિયમ કહો, ના વર્તે. જય મંજી મહારાજ. આવો હરિભક્ત ભાઈ છેટે રહ્યા છે તે પણ વર્તમાનના ખબરદાર વર્તે છે ને એમ જાણે છે જે જો આપણ સારી પેઠે નહીં વર્તીએ તો મહારાજ પૂરા જ છે. માટે અમારે વિશે હેતે કરીને બંધાણા થકા સર્વે ધર્મમાં દ્રઢપણે વર્તે છે. અમારામાં હેતે કરીને બંધાણા છે તો એમનામાં ધર્મ છે, વૈરાગ છે, જ્ઞાન છે. માત્ર એટલે સત્સંગમાં ટક્યા છે. જો સ્વામી મહારાજ કે અમારા હેત ન હોય તો સત્સંગમાં રહી શકાય નહીં. એમ અત્યારે પણ આપણે સ્વામીને વિશે જો હેત હોય, આત્મબુદ્ધિ હોય, સ્વામીનો મહિમા હોય તો એ સત્સંગમાં પાર પડવાનો નિશાની છે. એ સત્સંગમાં પાર પડે અને સારા ગુણે આવે અને જીવનું કલ્યાણ પણ મોક્ષ થાય. એટલા માટે છે તે મહારાજે પાને લખ્યું છે કે સત્પુરુષમાં આત્મબુદ્ધિ એટલો સત્સંગ.
શું કે છો? પણ વૈરાગ્ય તો કોઈકને થોડો હશે ને કોઈકને જાજો હશે, તેનો કઈ મેળ છે નહીં. વૈરાગ નો કઈ મેળ છે નહીં. વૈરાગ બધાને ક્યાંથી હોય? અને પણ એ જ વૈરાગ સમયમાં હેત આત્મબુદ્ધિ હોય એટલે આપણાથી બીજું છે તે વતમાં લોપાય નહીં. એટલે એ છે તે વગર આ છે તે વૈરાગ્ય વૈરાગ એમ. શું કે છો? અને અમે પંચાળામાં મોરે માંદા થયા હતા ને તેમાંથી જો કઈક થયું હોત તો જેમ હમણાં સર્વેની વૃત્તિઓ છે તેવી ના રહે. હા, ત્યારે તો જે તીવ્ર વૈરાગ્ય વાળા હોય તે ધર્મમાં રહે તથા તેની સાથે જેને પોતાના જીવને હેતે કરીને બાંધી રાખ્યો હોય બે રસ્તા તે ધર્મમાં રહે. બે વાત બતાવી મહારાજ કે જો આ અમારો જોગ છે એટલે બાય ભાઈ પરણું હાઉ છે તે નિયમ વર્તે છે સત્યમાં અને છે તે વૈરાગ પારસ. પણ જો અમારો જોગ ના હોય તો છે તે આવી રીતે પાર પડાય નહીં અને રહેવાય નહીં અને હાંઠો હાંઠો થઈ જાય. પણ કોણ રહી શકે કે જેના જીવમાં વૈરાગની સાથે ચૂંક લાગી હોય, વૈરાગ જેના જીવમાં જ્ઞાન ઉતર્યું હોય એ રહી શકે, અથવા એવા જે જ્ઞાની એવા જે વૈરાગ વાળા એની સાથે જેને જીવને બાંધ્યો હોય, જેને હેત કર્યું હોય એ પાર પડી શકે. આ બે વાતે પાર પડવાની નિશાની છે. કાં તો પોતાને એવું જ્ઞાન થઈ ગયું હોય અને એવું જ્ઞાન ન થયું હોય એને સાથે એવા જ્ઞાન વાળામાં હેત થયું હોય, આત્મબુદ્ધિ થઈ હોય. સારંગપુરનું દહમામાં લખ્યું છે મહારાજે કે આવી રીતના જે સંત છે એ સંતના વિશે જેને આત્મબુદ્ધિ કરી હેત કર્યું એને સાથે વગર યોગ સાધે સદૈવ એમ. ત્યારે તો જે તીવ્ર વૈરાગ્ય વાળો હોય તે ધર્મમાં રહે તથા તેની સાથે જેને પોતાના જીવને હેતે કરીને બાંધી રાખ્યો હોય તે ધર્મમાં રહે. તથા જે સત્સંગનો યોગ રાખે એ ભગવાનને અંતર્યામી જાણીને પોતાના નિયમ કયા છે તે પ્રમાણે વર્તે તો ધર્મમાં રહે. અને એ વિના બીજાનું તો કઈ ઠીક રહે નહીં, ના રહે બીજાનું. માટે અમે જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો આ સમય કહ્યું તે જ ઉત્તર છે. અમે જે પ્રશ્ન કર્યો હતો એનો આ ઉત્તર છે મહારાજ. કે શું ઉત્તર છે? કે સત્પુરુષમાં આત્મબુદ્ધિ કરો, હેત કરો. જેવું દેહમાં છે દેહના સંબંધી છે એવું હેત જો ભગવાનમાં કે સત્પુરુષનો થાય તો એનો મોક્ષ થઈ ગયો અને એ પાર પડી જાય. પ્રકરણ 29મું વચનામૃત થયું. હવે 19મું આવ્યું, આજ રવિવાર આવ્યો ને. સ્વામિનારાયણ વચનામૃત ગરડાંત્ય પ્રકરણ 19મું. ત્યાગીના બે કુલક્ષણનું સંવત 1884 ના શ્રાવણ 13 ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગરડા મધ્યે ધારા ખંડના દરબારમાં આસમને દ્વાર ઓઢાની વસ્ત્રે ઢોલ્યા પર ગાદી ટીકા ખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના અને કર્ણિકારના પુષ્પના હાર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિ મંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને સંસારનો ત્યાગ કર્યો હોય એવા જે હરિભક્ત તેને બે કુલક્ષણ છે તે આ સત્સંગને વિશે શોભવા દેતા નથી. એમાં એક તો કામના અને બીજી પોતાના કુટુંબીને વિશે પ્રીતિ. અને એ બે કુલક્ષણ જેમાં હોય એ તો અમને પશુ જેવો જણાય છે. જેને સંસારનો ત્યાગ કર્યો એવા જે ભક્ત, અમારા બધો સ્ટાફ અમારો ત્યાગી એના માટે આ કલમ છે, તમારા ગ્રસ્તના માટે નહીં. તમારી કલમ જુદી. એમ મારે કહે જેને સંસારનો ત્યાગ કર્યો અને પછી એને એક કામના એટલે વાસના, સ્ત્રીની હોય પદાર્થની હોય, વાસના ઘણી પ્રકારની. એ વાસના અને સંબંધીમાં હેત, આ બે વસ્તુ ત્યાગીમાં ન જોઈએ. અને જો હોય તો મારે કે અમને પશુ જેવો લાગે ત્યાગી હોય તો. શું કે એમાં પણ જેને પોતાના સંબંધીમાં વધુ હેત હોય તેનો તો અમારે અતિશય અવગુણ આવે છે. અવગુણ આવે મહારાજ કે માટે જેને સંસાર ત્યાગ કર્યો હોય તેને તો લેશ માત્ર પણ પોતાના સંબંધી સાથે હેત ના રાખવી જોઈએ. શા માટે જે પંચ મહાપાપ છે તે થકી પણ દેહના સંબંધીમાં હેત રાખવું તે વધુ પાપ છે. 5 મહાપાપ છે. ગૌ હત્યાન, બાળ હત્યાન, સ્ત્રી હત્યાન, બ્રહ્મ હત્યાન એવા મોટા પાપ છે. પણ એ પાપ કરતા આ પાપ વધુ. સંબંધીમાં જો હેત રાખે ત્યાગી તો એમ કે મહારાજ પોતે કે હરે. માટે જે ભગવાન નો ત્યાગી ભક્ત હોય તેને તો આ દેહ થકીને દેહના સંબંધી થકી પોતાનો ચૈતન્ય જુદો જાણવો જોઈએ. આત્મા જુદો જાણવો કે. હા,
જે હું તો આત્મા છું ને મારે કોઈ સાથે લેશ માત્ર સંબંધ નથી. અને જે એના સંબંધી છે તે તો 84 લાખ જાત ની હારે ગણ્યા જોઈએ. 84 લાખ જાત ના આપણે જે ધરતા આવ્યા છીએ, આ ઝાડના જે ધર્યા છે, પશુના પક્ષીના જે ધર્યા છે, કીડી મકોડીના ધર્યા છે, એમ અનંત પ્રકારના 84 લાખ યોનીમાં આપણે આ જીવ ભ્રમણા કરી છે. એનો કોઈનો સંબંધ છે અત્યારે? કોઈનો હાથો હિયારો રહ્યો છે? અને આ રહેશે? આંખ મીટર એટલી વાર છે એટલે થઈ ગયું હવે ના રસ્તે કહો તું મારે કે એ સંબંધ છે આવો છે, ખોટો છે, સપના જેવો છે. માટે સાચો સંબંધ આત્માનો છે એમ. માટે આત્મા રૂપે માનીએ તો આ આત્માનો કોણ છે તે સંબંધી છે જો. અને તે સંબંધીને સત્સંગી જાણીને તેનું મહાત્મ્ય સમજવા જાય તો સંબંધ નું હેત જ હોય તેનું હરિભક્ત પણ મહાત્મ્ય સમજે પછી ભગવાનના ભક્ત થી સંબંધીમાં વધુ હેત બંધાઈ જાય છે. માટે જેમાં સ્વાભાવિક હેત રહ્યું છે એવા જે પોતાના સંબંધી જેને હરિજન જાણીને જો તેમાં હેત કરે તો તેનો જન્મ ખરાબ થઈ જાય. અને વળી દેહનો સંબંધી ના હોય પણ જે પોતાની સેવા ચાકરી કરતો હોય તેમાં પણ સ્વાભાવિક હેત થઈ જાય છે. માટે જે સમજુ હોય તેને પોતાની ચાકરી કરતો હોય તે હરિભક્ત હોય તો પણ તેને વિશે હેત ન રાખ. જેમ દૂધ ને સાકર હોય તેમાં સર્જે મોઢું નાખ્યું હોય તો તે પણ ઝેર કહેવાય. તેમ જેમાં સેવા ચાકરી નું સ્વાર્થ પડ્યો હોય તે હરિભક્ત હોય તો પણ તેમાંથી પોતાનો સ્વાર્થ લઈને હેત ન રાખવું. શા માટે જે પોતાના જીવને થકી બંધન થાય છે અને જેમ ભગવાન નું ચિંતન થાય તેમજ જેમાં પોતાનો સ્વાર્થ હોય તેનું પણ ચિંતન થવા માંડે એ જેને ભગવાનના ભજનમાં વિઘ્ન કહેવાય. જેમ ભરતજીને મૃગલી નું બચ્ચું તે જગ્યા માયારૂપ થયું એવી રીતે જે ભગવાનના ભજનમાં અંતરાય થતા હોય તેનો ભગવાનના ભક્તને વિદ્યારૂપ જાણીને અતિશય ત્યાગ કરવો. અને આ પ્રકારની જે વાર્તા તેને સંત મંડળતા સાંખ્યો કે ભક્ત સમસ્ત તેમને નિત્ય પ્રત્યે કહેવીને સાંભળવી. તેની વિગત જે જેના મંડળમાં જે મોટેરો હોય તેને નિત્ય પ્રત્યે આવાજ કરવી અને બીજાને સાંભળવી. અને જે મોટેરો હોય જે દિવસ વાત ન કરે તો તેને તે દિવસ ઉપવાસ કરવો. વાત કરવી રોજ એટલે શું કે તાજું રહે, નકર ગહારો લાગી જાય. એટલે વાત કરવાનું મહારાજ ફરજિયાત કરી. અને જો સાંભળવા ના આવે તેને અપ્પા કરવો, વાત કરનારને અપ્પા કરવો એમ મહારાજ કીધો. એટલો ભાર દીધો. અને ઉપવાસ કરવો. અને જે શ્રોતા હોય ને તે શ્રદ્ધાએ કરીને આ ભગવાનની વાત સાંભળવાના આવે તો તેને પણ ઉપવાસ કરવો. અને આ વચન ને અતિશય દ્રઢ કરીને રાખવું. પ્રમાણે ગરડા પ્રકરણ નું 19 થયું. સ્વામિનારાયણ સ્વામી વાત કરી છે. વળી એક દિવસ વાતો કરતા હતા અને 10-12 હરિજન પણ વાતો સાંભળતા હતા. અને મધ્યનું નવનું વચનામૃત વંચાવીને શ્રીજી મહારાજના સ્વરૂપની સર્વોપરી નિષ્ઠા સંબંધી વાતો કરતા હતા. ત્યાં સુજ્ઞાનંદ આવ્યો. ત્યાં તો વાત સાંભળીને તે જ ઘડીએ અકળાઈને બોલ્યો છે, અવતાર માત્ર તો ખોદી કાઢ્યું ને સંપ્રદાય દોડી નાખ્યો. શિક્ષામંત્રીમાં મહારાજે પોતે શ્રી કૃષ્ણ નું ધ્યાન કરું છું એમ કહ્યું છે. તેના અર્થ અવલા કરીને લોકોને કહે છે. માટે જો સત્સંગમાં રહેવું હોય તો વાતો કરવી નહીં, ને મૂછો પડાવવી નહીં, ને ત્યાગીને વેચે રહેવું નહીં. એટલે કે ધોતી પહેરવું નહીં ને ચોરણો પહેરવો. સાથી જે તમે ઉતરતી જાતિના છો એમ જિજ્ઞાસાનંદે જાગા ભક્તને કહ્યું. પણ તે તો કઈ બોલ્યા નહીં ને રામદાસજીએ તો તે જ વખતે સુજ્ઞાનંદ ને ઝાટકી નાખ્યો ને કહ્યું છે તમે કઈ મંદિરના મોટેરા નથી. અને જાગા ભક્ત ને ઓળખ્યા વગર અપરાધ કરો છો. પછી રામદાસજી અને રૂપશંકરે અમને બધી વાત કરી. એટલે અમે સુજ્ઞાનંદ ને કહ્યું છે જાગા ભક્ત મૂછું મુંડાવશે, ધોતિયું પહેરશે ને ધર્મશાળામાં આવશે, વચનાવ્રત વાંચશે ને વાતું કરશે ને બધું એ કરશે. તમારે ન પાડવે તો ઘણા મંદિર છે, મંડો હાલવા. પછી કેટલીક વખતે સુજ્ઞાનંદ ને દેહ બહુ મંદવાડ થયો. તે કેમે દેહ પડે નહીં. પછી અમારી આગળ મોમાતરણા લઈ ગયા, દેહ પાડો ને કાં તો સાજો કરો, મારાથી દુઃખ ખવાતું નથી. પછી અમે કહ્યું છે એમ દેહ નહીં પડે, તે ઘણાનો અપરાધ કર્યો છે. મહારાજ આ લોકમાં પધાર્યા ને, મહારાજે વિચાર કર્યો કે આ લોકને
જ્ઞાન માર્ગમાં એકદમ દ્રષ્ટિ ના ખૂટે. આપણા સાથે કોલેજમાં સાથે છોકરાને સીધો બેહાડીએ તો એને જ્ઞાન થાય ખરું? ન થાય. એ તો સ્કૂલમાં બે મોકલવો પડે ને. કક્કો બાળકની ઘૂંટે 10-11 વર્ષ થાય, એસએસસી પાસ કરે પછી કોલેજમાં જાય. એમ શ્રીજી મહારાજ સીધું જ મહારાજ પોતાનું પુરુષોત્તમપણું અને આત્માનું જ્ઞાન મેળવે તો આ જીવને આ 150 વર્ષે હજુ નથી સમજાતું, એ વખતમાં સમજાય ખરું? વિચાર કરો. એટલે મહારાજે પહેલું શું કર્યું? પ્રવાહી માર્ગ રાખ્યો. પ્રવાહી એટલે હવે મળતું. મહારાજ ધૂન કરાવતા એ વખત તો રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ. પછી છેલ્લી વાર શું કરે? સમજાવ 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 સમજાવ. એ સતી શ્રીજી મહારાજે આવી રીતે પ્રવાહી માર્ગ ચલાવ્યો એટલે લોકને ધીરજ, અને પછી મર્યાદ, એમાંથી પછી પ્રવાહીમાંથી મર્યાદી કર્યું. એટલે શું કે પોતાનું બધું રાખી અને પછી પોતાનું મેં ગોઠવી દીધું. અને પછી પુષ્ટિ માર્ગ ચલાવ્યો. પુષ્ટિ માર્ગ એટલે શું કે પોતાના ઈષ્ટદેવનું જ પ્રધાનપણું એ પુષ્ટિ માર્ગ છે. આ વૈષ્ણવ સંપ્રદાય પુષ્ટિ માર્ગ કહેવાય. અને પુષ્ટિ માર્ગમાં પોતાના ઈષ્ટદેવનું જ પ્રધાનપણું. મહારાજે લખ્યું છે દાસત્વની ભક્તિમાં કે એની બોલી ગમે, એનો સ્વભાવ ગમે, એનો ભેગો રહેવું ગમે, એ બધું લખ્યું છે. તો એવી રીતે મહારાજે આ કર્યું. એમાં મહારાજે દરેક વાત મૂકી છે. હવે એમાં મુમુક્ષુ હોય, ખપવાળો હોય તો ઉત્તમ વાત ગ્રહણ કરે કે કનિષ્ઠ એમ. મહારાજે પેલું લખ્યું કે હું તો ઉપદેષ્ટા એવો તમારો આચાર્ય છું, બધું લખ્યું છે. અને પણ એમાં લખ્યું કે હું સર્વોપરી છું, અવતારનો અવતારી છું, પુરુષોત્તમ નારાયણ છું, અક્ષરાધિપતિ અક્ષરધામથી આવ્યો છું. પછી બોલી આ પ્રાણ જીવન તમે સાંભળજો સહુજન, તમને જે મળી છે મૂર્તિ તેને નિગમ કહે નેતિ નેતિ, અતિ અપાર અક્ષરાતીત થઈ તે સાથે તમારે પ્રીત, ભક્ત જગત માહી છે જો ઘણા, બીજા ઉપાસક અવતાર તણા, જે જે મૂર્તિ જનને ભાવે તે મૂર્તિ નિજ ધામ પહોંચાવે, પણ સર્વે પાર જે પ્રાપ્તિ તે છે તમારે કહે પ્રાણપતિ. આ તો નિષ્કુળ સ્વામી લખી જાય 150 વર્ષથી, આપણું કરેલું નથી. તો હવે એ શબ્દો આપણે ગ્રહણ કરીએ તો આપણને ઉત્કૃષ્ટ જ્ઞાન થાય, મહારાજનો મહિમા સમજાય. અને પછી પેલા ઉતરતા શબ્દો હોય એ કોના માટે? કે પામર જીવોને આગળ લેવા માટે, આગળ ચડાવવા માટે અને ધીરવા માટે શબ્દો મૂકેલા હોય. એ શબ્દો આપણે ગ્રહણ કરે છે. આપણે શું સમાસ? તો આપણે કોલેજમાં ભણતા હોય પછી ગુજરાતી 5ના ધોરણ વાળાના જે લેશન હોય એનું આપણે અપનાવીને શું આપણે સમાસ એમ? તો એ ખબર ના હોય, અજ્ઞાન હોય ત્યાં સુધી મોટા ભાગનો સમાગમ ન હોય એટલે આ વાત ના સમજાય, ન જીવનમાં મનાય એમ. અને જો મોટા ભાગનો જોગ થઈ જાય તો આ બધા શબ્દોનું એને જ્ઞાન થાય. એ બધી પ્રકારના શબ્દો છે, પણ આપણા માટે આવા ઉત્કૃષ્ટ શબ્દો આપણા માટે છે. એ ઉત્કૃષ્ટ શબ્દ આપણે જો ગ્રહણ કરીએ તો આપણને ઉત્કૃષ્ટ જ્ઞાન થાય અને આપણને સમાસ થાય, ન કે સમાસ ન થાય એમ. તો શું કે છે હરી? સ્વામિનારાયણ સ્વામી વાત કરી છે, માણાવદરના ભક્ત સગર ભગાએ દેવીના સ્થાનક ઉપર ગોળી મારી, તે કાંકરી ઉડીને કપાળે વાગી. એ ફડાક્યો ને કહે દેવી કોપી. એ ઉપાસનામાં કાચપ ને નિષ્ઠા વિના લોક વિરોધ કર્યું, તે માંદો પડ્યો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મહાપૂજાનો પુષ્પ જો પરેશાન. જય સ્વામિનારાયણ. ભગત ને સાકર ની પ્રસાદી આપી ગીરમાં વાતો કરવા મોકલતા. મહાપૂજાનો પુષ્પ. ગીરના છોકરા કહે છે તારી ગીત નો ગુણ બહુ ગયો. હા ભાઈ, અમારે આવો નથી. તેમ સાકર ખાધી પણ ગયો ગુણ છે એમ જાણે ખાધી. અમારા હતા ભાઈ દરબાર અહીંથી કાઠિયાવાડ માંથી ગુજરાતમાં ગયા. પછી રાણીઓ ભાઈ કે મારું આ લીંબોડીઓ આપણા કરતા અહીં મોટી થાય છે. અરે લીંબોડીઓના રાણીઓ છે એ તો ભાઈ સાથે ભાષા છે, ગુજરાતની એવી ભાષા. અમારા લીંબોડીઓ કે ના રાણીઓ કે પણ તો એ નહીં. એમ ભગવાન તો બધા હરખા છે, એક જ છે. પણ ભાઈ ભગવાનની વિચાર કરો, શાસ્ત્રનો દ્રષ્ટિ પુગાડો. પરસુ ભગવાને 24 અવતારમાં લખ્યા છે, છતાં પણ 10,000 કાન માગે ભગવાન પાસે. એ ભગવાન ક્યાં?
પણ શું ભગવાન લખ્યા છે 24 અવતારમાં, અને તે છતાં 10,000 કાન આલો મને, આ 2 કાનથી તમારો મહિમા સાંભળવા થતી નથી, તો 10,000 કાન આપો એવું માગ્યું છે. ભાગવતમાં વાંચો તો 4થા સ્કંદમાં આ પરશુનું આખ્યાન આવ્યું છે, એમાં વિષ્ણુ ભગવાન પાસેથી એને માગ્યું છે. ત્યારે પરશુ ભગવાન કી આ માગે છે કોના થાય? પરશુરામે ભગવાનમાં લખ્યા, એક વાર નક્ષત્રી કરી પણ ભીષ્મા આગળ હારીને બેઠા, પછી ભગવાન પણ ક્યાં ગયું? ઈશ્વરીય ભગવાન હતું એ છીનવી લીધું. ઋષભદેવ ભગવાન કહેવાય છે, ભરતજીના બાપને 100 દીકરા, પણ ઋષભદેવ ભગવાન મહારાજે વચનામાં શું કહે, વાસુદેવ સાથે એકાત્મ ભાવને પામ્યા હતા એટલે ભગવાન હતા. વાસુદેવ સાથે એકાત્મ ભાવને પામે એટલે ભગવાનનું કાર્ય કરી શકે, અને ભગવાનના જેવું એનામ સામર્થ્ય આવે. માયામાં લેવાય નહીં એ ભગવાન પણ એવા ભગવાનના અવતારમાં 6 પ્રકાર લખ્યા છે. અંશા અવતાર લખ્યા, કળા અવતાર લખ્યા, વિભૂતિ અવતાર લખ્યા, અને ગુણા અવતાર લખ્યા. આવી રીતે શાસ્ત્રમાં લખેલું છે, પણ શાસ્ત્ર કોને ભાઈ હોય બા? શાસ્ત્ર કહો તો શું કે જુઓ, કેટલાક મહારાજ નું ભજન તો કરે છે, પણ બીજા અવતાર જેવા જાણીને સ્વામિનારાયણ નું ભજન કરે છે, કહે છે કે અમારી ગીર નો ગુંજ આવો ગયો નથી. બીજા અવતારે થોડું ઐશ્વર્ય જણાવ્યું ને આ અવતારે બહુ ઐશ્વર્ય વાપર્યું, પણ છે તો એના એ સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે. વળી બીજી વાત કરી છે, એક સમયે કાળમાં કાઠીના છોકરા સાધુ થતા રહ્યા હતા, ગુજરાતમાં ગયા, ત્યાં રાણ્યો ખાધા, એ જોઈને કહે છે આ છે તો લીંબોળી, પણ અહીંયા અને રાણ ભણતા છે. પછી કોઈકે કહ્યું છે લીંબોળી તો નાની હોય, આ તો બહુ મોટી અને ગળી પણ બહુ છે. ત્યારે તે કહે છે એ તો ધરતી ફેરે એટલે વધારે મીઠી થાય. ધરતી ફેરે મોટી ને ગળી હોય, પણ છે તો લીંબોળી. મહારાજ પુરુષોત્તમ સર્વોપરી મળ્યા છે તો પણ બીજા અવતાર જેવા જાણીને ભજે છે. જેમ લીંબોળી છે એમ ધારીને ખાય છે, પણ રામની જાત જ નોખી છે એમ જાણતા નથી. માટે મહારાજ તો સર્વેથી જુદા સ્વયં પુરુષોત્તમ છે એમ જાણવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ધોરાજીના મંદિરમાં અવોર હતી, ત્યાં અમે ગયા ને મંગળજી પૂછ અમારા દર્શને આવ્યા અને અમને રોકવાની તાણ કરી. ત્યારે અમે કહ્યું છે અહીં અમારે ત્યાગીને ક્યાં રહેવા એવું છે, પસવાડી ડોશીઓ જાડે પડે છે, માટે જો અમને રાખવા હોય તો આમાં મંદિરના પસવાડાની જગ્યા અમને આપો. તો કહે છે ભલે. પછી અમે કહ્યું છે અત્યારે ને અત્યારે માપો લેખ કરીને મંદિર ચડાવીને જાઓ. ત્યારે તે કહે છે મોટા પુરુષ કાર્ય કરવું હોય ને ત્યારે મનને ફેરવી નાખે. સ્વામીને જમીન લેવી સારી રીતે એના પ્રવેશ કરીને હા પડાવીને એને મપાઈને પાદરો સ્વામી પાયો ખોદવા મળ્યો. પેલો એથી ઉઠીને ગયો ત્યારે પાછું એમ થયું મારું મેં આ ખોટું કર્યું, નથી આવીને અપાઈ ગઈ. આપડે બોચાણમાં એવું છે ને, બોચાણમાં હીરાભાઈ મુખી ને બધા હતા, અને સ્વામીને જમીન લેવી છે ગામમાં. બોચાણ તો હવે જાણો છો ને કેવું ગામ છે, એ આખા ચરોતર નું નાક છે બોચાણ. હવે એ બોચાણમાં સ્વામી મંદિર કરે તે પાયા ખોદે સ્વામી શાસ્ત્રી મહારાજ. તારે પાયા ખોદાવે અને રાતે ગામ વાળા શ્યામમાંથી આવે પૂરી નાખે. આ ભાવો આપણી ભાગોળ દબાવશે, આપણી ભાગોળ બધી દબાવી દે છે એમ કરીને પૂરી નાખે. કહો ત્યારે સ્વામી પાયા ખોદે ને પૂરે આવું ખરું. અને સાથે સ્વામીને પેલો દરવાજો કરવો, હવે મંદિર કરવું તો મંદિરના પગથિયે દરવાજો આવે, પછી કેમનું મંદિર શોભે? તો સ્વામીને થોડુંક આગળ વધારવું. પછી પેલા કેવા હીરાભાઈ કહે હા મતાદા કેવા નામ કિસાભાઈ. હા બસ એ કિસાભાઈએ આ વિરોધ છતાં પણ પછી ચા બાવો સુધી વહાં પડ્યો છે, લે કેટલા તાર જમીન જોઈ ભરી લે. એ પેલો દંડો રાખે ને કતર, એ દંડો સુધી ભરવા માંડ્યા, 2, 3, 4 ભર્યા. બસ ને હવે કે હવે સ્વામી આ તમારા મનથી આ 4 ભર્યા, મારા વચ્ચે ભરી આલો એમ કરીને સ્વામી 5 દંડા ભરાયા અને ખીલીઓ મારી અને પછી પાયા નાખ્યા. અને પછી ખબર પડી કે ભારે ભૂંડી થઈ, બાવા બધું પડાવી દીધું, આખી ભાગયું નથી. પછી શું કરે, અને સ્વામીને હીરાભાઈ મૂકી અને બડુભાઈ ફોજદાર એ બેનો હાથ
એટલે એ પાયા ખોદાય, પોતાના પાયા ખોદાય ને દીધા શાસ્ત્રી મહારાજ જોવાય.